પંચાયત શો આ જ છે આજનો પોડકાસ્ટ. તો મારી સાથે એક આજના ગેસ્ટ છે પાર્થભાઈ મકવાણા. ઓકે, બધાને તકલીફ ઘણી બધી ચાલતી હોય છે જીવનમાં. હું ફિઝિકલી, ફાઇનાન્શિયલી, મેન્ટલી દરેક પ્રકારના સોલ્યુશન માટે આજે પાર્થભાઈને લઈને આવ્યો છું. પાર્થભાઈ, થેન્ક યુ અમિતભાઈ. સૌથી પહેલા તો તમારી અંદર બેઠેલા પરમાત્માને મારા પ્રણામ. અરે બાપ રે બાપ, તો તમારી અંદર પણ બેઠેલા પરમાત્માને અમારા સૌ વતીના પ્રણામ. 100%. ઓકે, તો એક નાનું ઇન્ટ્રો આપનું. યસ, ઇન્ટ્રોડક્શન કે હું લાસ્ટ 7 to 8 યર્સથી ન્યુમેરોલોજી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને સ્ટડી પણ કરી રહ્યો છું. અને પ્લસ મારા 1000 પ્લસ મારા ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ઇન્ડિયા એન્ડ એબ્રોડ. ઓકે, સૌથી પહેલા ન્યુમેરોલોજીમાં તો ઘણા બધા ટાઈપ્સ છે, લાઈક કિરો ન્યુમેરોલોજી, પાયથાગોરિયન ન્યુમેરોલોજી, શેલ્ડિયન ન્યુમેરોલોજી. બટ મેં જે સ્ટડી અને રિસર્ચ કર્યું છે એ છે શેલ્ડિયન ન્યુમેરોલોજી. સૌથી પહેલા તો રીઝન શું છે કે આ ન્યુમેરોલોજીને વર્લ્ડમાં 95% લોકો યુઝ કરે છે. એટલે યુ કેન ઇમેજિન કે આની એક્યુરેસી કેટલી વધારે હશે. ઓકે, અને અકોર્ડિંગ ટુ માય ગુરુજી આની એક્યુરેસી 97 થી 98% છે. ઓકે, યસ, તો આ પોડકાસ્ટમાં આપણે જેટલી પણ રેમેડીઝની વાતો કરીશું, ટ્રસ્ટ મી, જો એ તમે ફોલો કરો છો ને તો તમારી લાઈફમાં હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર આ ચાર પ્રોસ્પેક્ટમાં તમને અનબિલિવેબલ પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે અને મળશે જ. ગ્રેટ. એટલે આજનું પોડકાસ્ટ ખાલી ના કે વ્યુઅર્સ માટે ને, હોસ્ટ માટે બી કામનું બધા હશે. જ માટે છે. અમારી ટીમ માટે પણ કામનું છે. રાઇટર, ડાયરેક્ટર, મેનેજમેન્ટ ટીમ, બધા બેક સ્ટેજ સપોર્ટ, Definitely, મતલબ બધાના માટે કામનું છે. બધા જ માટે, એવું બધા થવાનું, માટે. યસ. એવું જ થવાનું. તો કઈ ને, આજનો જ ટોપિક સૌથી પહેલા જે હમણાં લેટેસ્ટ ચાલી રહ્યો છે, જો કે લેટેસ્ટ તો ઘણા વર્ષોથી ચાલે છે, રાજા મહારાજા રજવાડાના ટાઈમથી, એ જ છે પૈસાનો વરસાદ. જે સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે એવું કયું કામ હોય જ્યાં પૈસાનો વરસાદ હોય? એક્ઝેક્ટલી. સૌથી પહેલા એના જ આપણે એક જોરદાર એક રેમેડી લઈ લઈએ. ઓકે, જે પહેલાના જે આ બહુ જ ગુપ્ત રેમેડી છે, જે પહેલાના રાજા મહારાજાઓ કરતા હતા. Okay. એન્ડ ઇન્ડિયાનું જે અત્યારે રિચેસ્ટ ફેમિલી છે, કોણ છે કહો તમે મને? અંબાનીસ. યસ, એ લોકો અનડાઉટેડલી વિધાઉટ મિસ એવરી યર ફોલો કરે છે. તો આપણે Okay. રેમેડી લઈએ બર્થ ડેટ પર. ઓકે, સપોઝ કે તમારી 30 બેસ્ટ ગુરુ 30 એટલે જુપિટર ગુરુ. તો તમારી બર્થ ડેટ કયા મહિનામાં આવે છે? 10 ઓક્ટોબર. તો 28 કાં તો 29th ઓફ ઓક્ટોબરે તમે તમારું વેઇટ કરાવવાનું છે. ઓકે, ઠીક છે. અને એ જ વેઇટનો ચારો તમારે ગાયને ખવડાવવાનો છે. ના 100 ગ્રામ વધારે, ના 100 ગ્રામ ઓછો. ફોર એક્ઝામ્પલ મારો વેઇટ હોય 94%, 94 કિલો. kg. તો મારે એ જ કિલો 94 kg 94 kg નો તમારે ગાયને ચારો ખવડાવવાનો છે. ઓકે, તમે તમારી લાઈફમાં એક વર્ષની અંદર તમને જોવા મળશે કે તમારી લાઈફમાં કેટલો મોટો પોઝિટિવ ચેન્જીસ આવ્યો છે. બસ ખાલી આ એક ચારો ખવડાવો તમે તમારા જ વેઇટનો. ફોર એક્ઝામ્પલ અત્યારે હું જઉં બહાર નીકળી ગયો, Okay, બહાર okay. વેઇટ કરાવું અને એનો આજે જ કરાવી દઉં. તમે ગઈકાલે કરાવશો તો પણ વાંધો નથી. ગમે અને ત્યારે. આજે જ બેઝિકલી ચારાવાળા બેઝિકલી એવું હોય છે કે મોર્નિંગમાં વધારે હોય છે ગાય. તો તમે આગલા દિવસે કરાવો છો અને જ્યારે તમારી બર્થડે છે એ દિવસે તમારે ચારો ખવડાવવાનો છે. બર્થડે દિવસે ચારો ખવડાવી દેવાનો. યસ, પછી ભૂલ્યા વગર. ઓકે, ભૂલ્યા ખવડાવી દીધો. પછી યસ, બસ આટલું જ તમારે કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. એનાથી શું ફાયદો? શું? પેલું કહે ને કે ગાયની અંદર 30 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ઓકે, પ્લસ શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હતા, ચરવાહા. ગોવાળિયા Yes, એમને હા, કહેવાય છે. ઠાકર. મીન્સ ગાયોનું સ્થાન છે ને, ગાયોને આપણે માતાનું ઉપનામ આપીએ છીએ. Yes. ગાયોનું સ્થાન બહુ જ ઉપર છે. ઉપર, યસ. તો આ રેમેડી તમારે ભૂલ્યા વગર કરવાની છે. પ્લસ મની માટે 3 એકદમ પાવરફુલ તમને મંત્ર આપું છું. મોર્નિંગમાં તમારે કરવાના છે. મોર્નિંગમાં નહીં, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે. સૌથી પહેલો મંત્ર છે ઓમ વસુધરે સ્વાહા. ઓમ વસુધરે સ્વાહા. સેકન્ડ છે ઓમ ધન ધનાય નમઃ. ઓમ ધન ધનાય નમઃ. હા, અને થર્ડ છે લક્ષ્મીજીનો બીજ મંત્ર. એ છે શ્રીમ. શ્રીમ. SHREEM. શ્રીમ. શ્રીમ. ઓકે, જ્યારે પણ તમને ટાઈમ મળે છે, તમે બેઠા છો, ઊંઘો છો, બસ તમે ચેન્ટ કરો શ્રીમ 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 શ્રીમ. ઓકે, ચલો પછી 43 ડેઝની અંદર હું તમને ચેલેન્જ આપીને કહું, તમારા સોર્સિસ વધશે મની રિલેટેડ. પેલું કહેવાય ને, પૈસા આવશે નહીં, રૂપિયાનો વરસાદ થશે. નોટ કરી દેજો આ બધી જ વાતો. ભાઈ હું એકલો નહીં, બધા જ લખજો. મારા રિલેટેડ છે તો દરેકના રિલેટેડ છે. યસ. પછી એક થર્ડ પાવરફુલ રેમેડી આપી દો. તમે જ્યારે સુવા જાઓ છો ઓકે, ત્યારે તમારે ઇન્હેલ કરવાનું છે, મીન્સ શ્વાસ લેવાનો છે, એને અંદર રાખી મૂકવાનો છે, હોલ્ડ કરવાનો છે. અને તમારે સૌથી મોટી અનુભૂતિ આ જીવનમાં કઈ છે? પ્રેમની છે, રાઈટ?
તો તમારે એ ચેન્ટ કરવાનું છે કે રૂપિયા મને પ્રેમ કરે છે અને હું રૂપિયાને પ્રેમ કરું છું. ઓકે 11 વાર રોજ રાત્રે આ કરો અને તમે સૂઈ જાઓ. તમે શ્વાસ અંદર હોલ્ડ કરો છો, એનો મિનિંગ તમારા બોડીના બધા જ સેલ્સ સુધી આ તમારી વાત જાય છે ઓકે કે રૂપિયાને તમે પ્રેમ કરો છો અને રૂપિયા મને પ્રેમ કરે છે. ઓકે બસ આ રેમેડીઝ એટલી પાવરફુલ છે ને, તમે 43 ડેઝ સુધી કરો અને રૂપિયાનો વરસાદ થઈ જશે. અને ચોથી રેમેડી, દેવો કા દેવ મહાદેવ મહાદેવ છે જ, બધાને ખબર છે. દાડમનો રસ તમારે કાઢવાનો છે ઘરે જ, બહારથી નથી લાવવાનો. અને એવરી ફ્રાઈડે તમારે શિવલિંગ ઉપર દાડમનો રસ ચડાવવાનો છે. ઓકે દાડમનો રસ શિવલિંગ પર ઘરે જો તો ચાલે ને, શિવલિંગ ઘરે જ, યસ યસ, બેસ્ટ છે. ઓકે એવરી ફ્રાઈડે તમે કરો અને જુઓ કેટલા પોઝિટિવ ચેન્જીસ આવે છે. ગ્રેટ યાર. એટલે આ બધી એટલી બેઝિક રેમેડી છે ને કે આપણા જે જનરલ પબ્લિક હોય છે ને એ આ કરતી જ નથી. અને તમે જોયો છે નીતા અંબાણી છે, આઈપીએલ ની મેચમાં પણ મંત્ર એ બોલે છે, એ રીલ વાયરલ થઈ હતી, બધાને ખબર છે. વિરાટ કોહલી તમે જોયું હશે, ઉજ્જૈન, નીમ કરોલી બાબા, બધી જ જગ્યાએ પ્રેમાનંદજી મહારાજ, બધી જ જગ્યાએ એમની વિઝિટ હોય જ છે. બટ આપણા ઘણા બધા મીડિયોકર લોકો હોય છે ને, મારી પાસે તો હું તો આટલી ભક્તિ કરું છું, મતલબ સપોઝ જેટલી નીડ વાળા પર્સન છે, જેને એકચ્યુઅલી જરૂર છે એ આ નથી કરી જ હોતા. નથી રહ્યા. ઓકે માર્કેટમાં મેં જોયેલું છે, મિડલ ક્લાસ ફેમિલી આ ફોલો જ નથી કરી રહ્યા. મિડલ ક્લાસ ઓલવેઝ મિડલ માં રહે છે. એનું reason એ જ છે યસ કે નાની વસ્તુ જે કરવાથી એકચ્યુઅલી બેનિફિટ થતો એ નથી એ કરતા. નથી કરતા. તમે થોડીક વાર કર્યું, મેં આજે કીધું કે તમારે સ્ટ્રીમ ચેન્જ કરવાનું છે. પેલું કહેવાય ને કે જમીનમાં તમે ખાડો ખોદો છો, પેલું બોરિંગ વખતે 30 ફૂટે તમારું પાણી નીકળવાનું હતું Okay. અને 28 ફૂટ તમે ખોદ્યું અને પછી કીધું હવે નથી નીકળતું પાણી, નહીં, છોડો, થાકી ગયા. હવે નહીં થાય. બટ જો તમે 2 ફૂટ વધારે ખોદ્યું હોત ને તો ત્યાંથી પાણી આવત. ગ્રેટ યાર. ચલો એટલે તો પેલો 3 ઇડિયટ નો ડાયલોગ જેવો, કદાચ હું એક કામ કરી દીધું હોત તો જીવન અંતિ આસાન હોત. યસ. અને પેલું કહેવાય છે ને કિસી ચીઝ કો તુમ પૂરી શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસકે પીછે મિલાને લગ કી જાતા. કોશિશ કરતી હૈ. આપણી વાત જ છે જ યાર. મતલબ આપણું સેટઅપ વધશે ભાઈ, તમને લોકોને બી કહો સેટઅપ વધશે એવું લાગે છે. અરે 43 days 100%. નેક્સ્ટ બર્થડે સુધી, ઓક્ટોબરમાં મારી બર્થડે આવે ત્યાં સુધી તો સેટઅપ પાક્કું. 3 ગણું. ત્રણે બધા ફાઇનાન્સરો અહીંયા જ છે. આપણે એ ટાઈમે પાછા મળીશું. 100%. ઓકે એટલે પૈસાનો વરસાદ થવા માટે થોડા 2-4 કારણો આપણે દર્શાવે એ પ્રમાણે કામ કરવાનું તો ડેફિનેટલી વરસાદ થશે જ. થશે. હું છત્રી ઊંધી ખોલીશ. યસ. અને મેં કીધું એવી રીતના હા એટલે ખાડો 30 ફૂટ સુધી જ કરવાનો જ છે. અરે હું 32 ખોદી નાખીશ. હું 32 ખોદી નાખીશ. ડેફિનેટલી. Yes. કેમ કે મને ઘણા લોકો કહે છે કે મારું તારું પોઝિટિવ એરા છે ને ઘણા તને આગળ લઈ જશે એવું બધા કહે છે. Definitely. હવે હું એ એરા વિશે હું તમને લાસ્ટમાં તમારો અભિપ્રાય પૂછીશ કે શું છે. પણ એની પહેલા આપણે ઘણા બધાના મૂળાંક, જેમ કે તમે મારો મૂળાંક કીધો કે ભાઈ તમારો મૂળાંક આ છે, તો Yes. ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન હોય એની મૂળાંક કઈ રીતે શોધી શકે? મૂલાંક, બેઝિકલી મૂલાંક શોધવા મૂલાંક, માટે yes. તમારી જે ડેટ ઓફ બર્થ છે એનું જે ફર્સ્ટ ડેટ છે, સપોઝ કે તમારી 14 બર્થ ડેટ છે, કોઈ પણ મહિનાની 14 બર્થ ડેટ છે, તો 1 + 4 કરીને એને આપણે સિંગલ ડિજિટમાં લાવવાની છે. જેની સિંગલ ડિજિટમાં છે એની તો વાંધો જ નથી. 5 છે, 1 થી 9માં જે સિંગલ ડિજિટમાં છે તો એ જ એનો મૂલાંક છે. ઓકે બટ ડબલ ડિજિટમાં છે તો એને સિંગલ ડિજિટમાં લાવીએ અને પછી જે સિંગલ ડિજિટમાં આવે પ્લસ કરીને એ મૂલાંક એવી રીતના કાઉન્ટ થાય છે. ખાલી બર્થડે, ખાલી બર્થ ડેટ, ખાલી જન્મની તારીખ, યસ, મંથ નહીં, યર નહીં, કશું જ કોઈ જ લાગે વળગે નહીં. નહીં, યસ, ઓકે એટલે સપોઝ મારું મૂળાંક 30 મારી બર્થડે છે તો 3 મૂલાંક, યસ. ઓકે તો આપણે મૂળાંકના ફાયદા જાણવા હોય, મૂલાંકના ફાયદા અને મૂલાંકની રેમેડીઝ માટે આપણે વાત કરી દઈએ. ઓકે શ્યોર. 1 થી 9 બધા જ લઈ લઈએ. સૌથી પહેલા મૂલાંક 1, એટલે કે જેની પણ બર્થ ડેટ 1, 10, 19 કાં તો 28 છે, કોઈ પણ મહિનાની. ઓકે 1, 10, 19 કાં તો 28 તમે બધાનું પ્લસ કરશો તો એ 1 જ થશે. 1 જ થવાનું. ઠીક છે, એ છે મૂલાંક 1. ઓકે તો આ લોકો બેઝિકલી સૂર્ય પ્લેનેટ થી ડિફાઇન થાય છે. હમ. સૂર્ય અને ન્યુમેરોલોજીમાં સૌથી પાવરફુલ જે 3 નંબર છે એ છે મૂલાંક 1, મૂલાંક 5 અને મૂલાંક 6. ઓકે આ 3 મૂલાંક વાળા જે લોકો હોય છે ને એ લોકોને સક્સેસ મળે છે અને મળે છે જ. તો મૂલાંક 1 વાળા બોસ નેચર વાળા હોય છે. સૂર્ય બેઝિકલી એ લોકોને કોઈની નીચે જોબ કરવાનું પસંદ નહીં આવે. એ લોકો બેઝિકલી કહે ને બિઝનેસમાં એ લોકોનું સૌથી બેસ્ટ રહેશે. દિમાગ એ લોકોનું બહુ જ સારી રીતના ચાલશે અને બિઝનેસ માટે સૌથી બેસ્ટ છે. અને એ લોકો માટે એક બહુ જ પાવરફુલ રેમેડી આપી દઉં છું. એ લોકો માટે એવરી ડે એ લોકોએ સૂર્યને જલ અર્પણ કરવાનું છે વિથ ધ મંત્ર ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. ઓકે યસ. અને મેક શ્યોર કરવાનું છે કે જ્યારે તમે જલ અર્પણ કરતા હોય એનો એક ટાઈમ ફિક્સ હોવો જોઈએ.
એવું નહીં કે તમે 11 વાગે ઉઠ્યા તો બપોરે 11 વાગે તમે જલ અર્પણ કર્યું. એવું કહેવાય છે કે સવારના 6 વાગ્યા પહેલા તમારે જલ અર્પણ કરી દેવાનું છે. ઓકે. કારણ કે સૂર્યનો ઉગવાનો ટાઈમ એક ફિક્સ છે. એવી જ રીતના જો મૂલાંક 1 વાળા પણ એમનો જો ટાઈમ ફિક્સ કરી દે છે 6:45 7:45 એમનો ઉગવાનો ટાઈમ તો એ જ છે. યસ, એટલે જ્યારે પણ એ સૂર્ય ઉગે છે ત્યારે એ જલ અર્પણ કરે છે તો સૌથી બેસ્ટ છે એ લોકો માટે. ઓકે, એટલે માસ્ટર કીની વાત ચાલે. આ એક તમને જાણવા માટે ઓડિયન્સને કહી દઉં કે તમારો જે મૂળાંક છે, મૂળ અક્ષર છે, તમારો જે મૂળ નંબર બની રહ્યો છે, આપણે જેને કહેવાય કે લકી નંબર, એ લકી નંબરની વાત કરીએ છીએ, પણ અહીંયા તમને સાથે રસ્તા પણ બતાવી રહ્યા છે. યસ, જેને આપણે શું કહેવાય છે, શું કહેવાય એને? રેમેડીઝ આપણે રસ્તો કહીએ. અને કે ભાઈ એક વાત કહેવાની તમને ભૂલી ગયો, હા, મૂલાંક 1 વાળાએ ભૂલથી પણ મૂલાંક 8 વાળા સાથે પાર્ટનરશિપ નથી કરવાની. મૂલાંક 8 શનિ મહારાજનો છે. ઓકે. તો મેરેજ કાં તો તમે બિઝનેસ પાર્ટનરશિપ કરી તો એ ફેલ થવાના ચાન્સીસ 1000% છે. એક્ઝામ્પલ આપું તમને, રિતિક રોશન અને સુઝાન. રિતિક રોશન મૂલાંક 1 અને સુઝાન નંબર 8. ઓકે. હું એવું નથી કહેતો કે તૈયારીમાં જ ડાયવોર્સ થશે. એ લોકોના 2 છોકરા મોટા થઈ ગયા, સ્ટીલ પછી એ લોકોમાં ડિફરન્સીસ આવ્યા ને અત્યારે ડાયવોર્સ છે. સોહિલ ખાન અને એની પત્ની, એ પણ મૂલાંક 1 અને 8. તો મૂલાંક 8માં થાય છે 8, જેની પણ બર્થ ડેટ છે 17 અને 26. ઓકે. આ બધી બર્થ ડેટ મૂલાંક 8 થી ડિફાઇન થાય છે. શનિ મહારાજ અને સૂર્ય અને શનિ મહારાજનો રિશ્તો તમને ખબર હશે કે સૂર્યએ ત્યજેલો પુત્ર છે શનિ, એટલે એ બંને અપોઝિટ છે. જે પપ્પા કે એવું તો નહીં જ કરું. હા, બસ ઓકે, એના જેવું છે. જો ભાઈ, મમ્મી પપ્પાનું નેચર તો સંભળાય પણ બાપ દીકરાના સંબંધ ના બગડાય, એટલે 1 નંબર વાળાએ દૂર રહેવાનું. 8 નંબર થી થોડા દૂર રહેજો, થોડા નજીક રહેજો. કરવાની જ નથી, પાસે જ નથી જવાનું. જો તમે કોઈને વ્યાજે પૈસા આપ્યો હોય 500-700 હજાર, તો 8 નંબર કાં તો તમારો 1 નંબર હોય તો દુશ્મની ભૂલી જજો અને પૈસા જવા દેજો. સાચી વાત છે. કેમ કે પાછા એ 1000 તમને 5000 માં ડેફિનેટલી. ગ્રેટ. હવે મૂળાંક 2, જેની પણ બર્થ ડેટ 2, 11, 20 કાં તો 29 છે. મૂલાંક 2 ડિફાઇન કરે છે મૂન, ચંદ્ર. અને ચંદ્રમાં તમને ખબર છે 15 દિવસ અમાસ અને 15 દિવસ પૂનમ હોય છે. એ લોકોના મૂડ સ્વિંગ્સ બહુ જ થતા હોય છે, બહુ જ જેન્ટલ હોય છે એ લોકો, અને એ લોકો કહેવાય ને કે હિલિંગમાં બહુ જ સારા હોય છે. એટલે સપોઝ કે તમે કોઈ મૂલાંક 2 વાળા સાથે બેસો છો તમારો પ્રોબ્લેમ લઈને, તો મૂલાંક 2 વાળા તમને, એ ભલે પ્રોબ્લેમમાં હશે બટ તમને એકદમ ફ્રી ફીલ કરાવશે અને તમને એકદમ સારું ફીલ કરાવશે અને તમને એડવાઇસ સૌથી બેસ્ટ આપશે. અને કહેવાય ને એ લોકો પાસે દૂરદર્શીની શક્તિ હોય છે. સપોઝ તમે કોઈ પ્રોજેક્ટ લઈને ગયા કે ભાઈ મારે આ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે રૂપિયા, તમે એમને પૂછશો તો એ લોકો નિસ્વાર્થ તમને એડવાઇસ આપશે, અને જો એ એડવાઇસ તમે ફોલો કરો છો ને, એ જો ના પાડે છે ને તમે નથી કરતા ને, તો તમે બચી જશો. ઓકે. બટ એ જો ના પાડે છે ને સ્ટીલ તમે કરી રહ્યા છો, લોસમાં થવાના ચાન્સીસ છે. જશે જ લોસમાં, બટ 90% ચાન્સીસ છે કે લોસમાં જશે. મતલબ એક પ્રિડિક્શન કરી દે. એક્ઝેક્ટલી. એમનામાં દૂરદર્શીની શક્તિ હોય છે મૂલાંક 2 વાળા, 2 નંબર વાળાના. અને હું પોતે મૂલાંક 2 વાળો છું. ઓકે. એટલે આઈ એમ ધ હીલર ની. મેં જેવી રીતના કીધું, આ ફિલ્ડમાં મૂલાંક 2 વાળા સૌથી બેસ્ટ કરી શકે છે. ન્યુમેરોલોજી છે, એસ્ટ્રોલોજી છે, આના વિશે શું કહેવું? એની પાસે પણ બેસ્ટ છે. આના વિશે શું કહેવું છે? મૂળાંક 2 વાળા હોય તો આપણે એમને જ પૂછી લઈએ આના વિશે શું કહેવું છે. અને મૂલાંક 2 વાળા માટે એક પાવરફુલ રેમેડી. ઓકે. ચંદ્ર ક્યાં છે? શિવજીના માથા ઉપર. માથા પર. ઠીક છે, રાઈટ છે, તમને આઈડિયા હશે જ. તો મૂલાંક 2 વાળાએ સોમવારે અને શુક્રવારે કમ્પલસરી શિવજી ઉપર દૂધનો અભિષેક કરવાનો છે. સોમવારે અને શુક્રવારે કમ્પલસરી. ઓકે, ઠીક છે. બસ ભાઈ, આટલું કરશે તો સાંભળજો, બહુ જ મજા આવશે. સાંભળજો, કરજો અચૂક. કમેન્ટ બોક્સ આખું બ્લેન્ક છે, તમે લોકો ભરજો, જો, અને 2-3 મહિના રાહ જોઈ લેજો. એટલો ઊંડો ખાડો ખોદવો પડે ઓન ધ સ્પોટ કે ભાઈ શિવજીના પાણી ચડાવીને રસ્તામાં જતા 1000 મળી ગયા એવું ના હોય. એક નેચરલ તમારું કઈ જગ્યાએ અટવાયેલા હોય, ક્યાં રોકાયેલા હોય તો તમને મળી શકે, અથવા તમારું નામ આગળ વધી શકે, કોઈ તમારી ફિલ્ડમાં કોઈ તમારા અટકેલા કામ નીકળી શકે. ડેફિનેટલી આ ક્લિયર કરવું જરૂરી છે, કેમ કે હમણાંના ટાઈમે બહુ ભૂવા પાણી કરવા ગયા હતા, બહુ ચાલે છે. સાચી વાત. એટલે ઓન ધ સ્પોટ રિઝલ્ટ છે. ઓકે, હવે 3 નંબર, હું મારી પોતાની જ વાત. યસ, મૂલાંક 3 એટલે જેની પણ બર્થ ડેટ 3, 12, 21 કાં તો 30 છે, કોઈ પણ મહિનાની, એ લોકો મૂલાંક 3 થી ડિફાઇન કરે છે. ઓકે. આ લોકોએ ભૂલમાંથી પણ આલ્કોહોલ અને નોનવેજને ટચ નથી કરવાનું. ઓકે. મૂલાંક 3 ને એસોસિએટેડ કરવામાં આવે છે જેટલા પણ આપણા સપ્તઋષિ છે, 7 ઋષિ છે, એ લોકોને મૂલાંક 3 થી ડિફાઇન કરવામાં આવે છે. અને મૂલાંક 3
ખૂબ જ પવિત્ર નંબર છે. ઓકે. ટ્રસ્ટ મી, તમે માનશો નહીં, મારા એક ક્લાયન્ટની ડેટ ઓફ બર્થ હતી 21 ઓગસ્ટ. ઓકે. છેલ્લા 9 વર્ષથી એમના ઘણા બધા કામ અટકેલા હતા અને એમનું કન્ટિન્યુ નોનવેજ અને આલ્કોહોલ ચાલુ જ હતું. ઓકે. એમણે મને કીધું કે પાર્થ સર, તમે કોઈ રેમેડી આપો. મેં કીધું, તમે આ આલ્કોહોલ ને તમારું ચાલુ છે? તો કે હા. મેં કીધું, એ તમે બંધ કરો. તો એ કે છે, એ હું નહીં કરી શકું, બીજી કોઈ રેમેડી આપો. મેં કીધું, તમે અહીંયા શાકભાજી લેવા નથી આવ્યા. ઓકે. જે તમારી રેમેડી છે એ તમારે ફોલો કરવાની છે. ઓકે. ટ્રસ્ટ મી, 1 વર્ષ એમણે 1 થી 1.5 વર્ષ એમણે રેમેડી ફોલો કરી. એમના જે રૂપિયા અટકેલા હતા બધા જ બહાર આવી ગયા. જેટલા દેવામાં હતા બધા જ બહાર આવી ગયા. લાસ્ટ 1.5 વર્ષની અંદર એમણે 4 ફોરેન ટ્રીપ મારી છે, બિઝનેસ ટ્રીપ. અને બિઝનેસ પણ અત્યારે એમનો બૂમ પર છે, ખાલી આ બેઝિક રેમેડી ફોલો કરવાથી. દારૂ નહીં પીવાનું, નોનવેજ નહીં ખાવાનું, આ દરેક માટે છે, દરેક બટ માટે. મુલાંક 3 વાળા માટે કમ્પલસરી છે. મૂળાંક 3 માટે, હા એ જ. સોરી બોસ, પાર્ટી માટે ફોન નહીં આવ્યો કોઈને, હવે બ્લોક કરું છું નંબર. ઓકે ભાઈ, 3 નંબર, આલ્કોહોલ થી દૂર રહેજો, નોનવેજ થી દૂર રહેજો. ઘણા બધા ઘરમાં જો પ્રેશર કરીને ખવડાવતા હોય એમને પણ કહી દેજો. ઓકે, હવે 4 નંબર. યસ, મુલાંક 4. મુલાંક 4 એટલે રાહુ. રાહુ. રાહુ પાસે શું છે? ખાલી હેડ. ઓકે. બરાબર. મુલાંક 4 એટલે કે જેની પણ બર્થડે 4, 13, 22 કાં તો 31 આવે છે કોઈ પણ મહિનાની, એ લોકો મુલાંક 4 એટલે રાહુથી ડિફાઇન થાય છે. એ લોકો રાહુ, આ લોકો કોઈ ફિઝિકલ વર્કઆઉટ કે એવી કોઈ જોબ કરશે ને ત્યાં એ લોકોને સક્સેસ નહીં મળે. જ્યાં દિમાગ વધારે ચલાવવાનું છે ઓકે, એ લોકોને ત્યાં સક્સેસ મળશે. તમારો કોઈ પ્રોબ્લેમ લઈને મુલાંક 4 વાળા પાસે જશો ને, તમને 100 રસ્તા આપશે એ લોકો. બટ તમે બીજા કોઈ પાસે જશો ને, એ લોકો તમને 1 થી 2 જ રસ્તા આપશે. જ્યાં દિમાગ વધારે ચલાવવાનું છે ને, એ લોકો રાહુ છે. એટલે જ્યાં દિમાગ વધારે ચલાવવાનું છે એ લોકો માટે સૌથી બેસ્ટ છે કે એ લોકો તમે એઝ અ સાયન્ટિસ્ટ, આ લોકો સાયન્ટિસ્ટ બહુ સારા હોય છે. પ્લસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની કોઈ કંપની હોય ને, એ લોકો જો એની અંદર જોબ કરે છે તો એ લોકો સ્કાઇઝ ધ લિમિટ. ઓકે. અમિત શાહ મુલાંક 4, 4 નંબર. તમે જોયું હશે, એ ચાણક્ય છે. ચાણક્ય, yes. મુલાંક 4 ચાણક્ય છે. બધું આઈડિયાઝ અમિત શાહના હોય છે, બટ એક્ઝિક્યુશન કરે છે મોદીજી. યસ. મુલાંક 4 એટલા પાવરફુલ હોય છે. અને મુલાંક 4 વાળા માટે એક બહુ જ પાવરફુલ રેમેડી છે. મુલાંક 4 વાળાએ રેગ્યુલર પક્ષીને ચણ ખવડાવવાનું છે અને શનિવારે શિવલિંગની ઉપર જે વાસુકી નાગ છે એની ઉપર એ લોકોએ દૂધનો અભિષેક કરવાનો છે. સાપની ઉપર, મતલબ જે Yes, ઉપર વાસુકી બેઠો નાગ, છે. શિવલિંગની ઉપર જે વાસુકી નાગ હોય છે એની ઉપર. અને મુલાંક 4 એટલે જેવી રીતે મેં કીધું, એમની પાસે ખાલી હેડ છે. અને તમને ખબર હશે કોઈ એક દેવતાનું ખાલી હેડ પૂજવામાં આવે છે, એ છે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા. ખાટુ શ્યામ. ઓકે. બર્બરિક. મુલાંક 4 વાળાએ વર્ષમાં એકવાર કમ્પલસરી જયપુરમાં આવેલું ખાટુ શ્યામના મંદિરે કમ્પલસરી એકવાર જવું જોઈએ જાન્યુઆરીમાં. અને વડોદરામાં પણ ખાટુ શ્યામજીનું મંદિર છે, ખોડિયારનગર. ખોડિયારનગર. ત્યાં પણ અઠવાડિયામાં એકવાર કમ્પલસરી જવું જોઈએ. ઓકે. હું તમને લખીને આપું કોરા કાગળમાં, 1 મહિનાની અંદર પોઝિટિવ ચેન્જ જોવા મળશે. બસ ખાલી કારણ કે ત્યાં પણ મુલાંક ખાટુ શ્યામજીનું ખાલી હેડની પૂજા થાય છે. અને મુલાંક 4 ડિફાઇન થાય છે ખાલી હેડથી. રાહુ. ગ્રેટ યાર. મતલબ જો ભાઈ કરતા રહેજો. યસ. અને 3 મહિના પછી બી જ્યારે બી તમને કંઈક પોઝિટિવ વાઇબ્સ આવે, પોઝિટિવ કામ થાય તો ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં જઈને ભાઈ અમારું નામ આપજો, સાહેબને મળજો, વાત કરજો કે આગળ શું કરી શકીએ. Definitely. તે આ વરસાદને હજુ ઝરણો બનાવીને પાડીએ. 100%. ઓકે. હવે 5 નંબર. મુલાંક 5. યસ, મુલાંક 5 એટલે કે જેની પણ બર્થડે 5, 14 કાં તો 23 આવે છે કોઈ પણ મહિનાની. ઓકે. મુલાંક 5 વાળા કહેવાય છે કે માતાના ગર્ભમાંથી જ કોમ્યુનિકેશન સ્કિલ અને એ લોકો બિઝનેસ મેન કેવી રીતના બનવું ને એ શીખીને આવ્યા હોય છે. લાઈક અભિમન્યુ. યસ. મુલાંક 5 વાળા જો એ લોકો જોબ કરશે ને તો એમને સક્સેસ નહીં મળે. એ લોકોનું ડેસ્ટિની લખાયેલું છે, જો તમે બિઝનેસ કરશો ને તો જ એ લોકો માટે સૌથી બેસ્ટ છે. રાકેશ ઝુનઝુનવાલા મુલાંક 5. ઓકે. વિરાટ કોહલી મુલાંક 5. ઓકે. મુલાંક 5 વાળા માટે સૌથી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એ લોકોએ એમની ઇટિંગ હેબિટ પર બહુ જ ધ્યાન રાખવું જોઈએ. એ લોકો જે પણ કંઈ ખાશે ને એમનું શરીર બહુ જલ્દી રિએક્ટ કરશે. તમે જોયું છે રાકેશ ઝુનઝુનવાલા જ્યારે મર્યા ત્યારે એમણે એક વસ્તુ કીધી હતી, મેં બધી જ જગ્યાએ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા એક્સેપ્ટ માય હેલ્થ. મારી હેલ્થ પર જ મેં મારા રૂપિયા ઇન્વેસ્ટ નથી કર્યા. અને તમે જોયું છે વિરાટ કોહલી, એમનો ડાયટ કેટલો ક્લીન છે, કેટલા ફિટ છે. તમે જોયું છે ઘણા બધા પ્લેયર્સને ઇન્જરીઝ થતી જ હોય છે. મેં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં એક જ એવો પ્લેયર જોયો છે જેમને આજ સુધી મેં નથી સાંભળ્યું કે ઇન્જરીના લીધે એ મેચ નથી. હા એ છે. તો ફોરેન Yes. પાણી પણ ફોરેન થી આવે છે. એક્ઝેક્ટલી.
એટલે મૂલાંક 5 વાળા માટે સૌથી બેસ્ટ છે કે એ લોકો એમની ફિટનેસ પર બહુ જ ધ્યાન આપે અને ઇટિંગ હેબિટ પર ખૂબ જ ધ્યાન આપે. અને યસ, મૂલાંક 5 વાળા માટે એક પાવરફુલ રેમેડી છે કે એ લોકોએ તુલસીનું પાન રોજ ખાવાનું છે અને બુધવારના દિવસે કમ્પલસરી ગ્રીન કલરના કપડાં પહેરવાના છે. ઓકે, યસ. બેનિફિટ મૂલાંક 5 એટલે મર્ક્યુરી, બુધ ગ્રહનો કલર છે ગ્રીન. તો એ પ્લેનેટને વધારે તમારે ઇન્ફ્લુઅન્સ લાવવા માટે, પ્લેનેટને વધારે મજબૂત કરવા માટે બુધવારે ગ્રીન કલરના કપડાં પહેરવાના છે. અને હું તમને ચેલેન્જ આપીને લખું કે 85% લોકોના બર્થ ચાર્ટમાં મૂલાંક 5 મિસિંગ હશે. એ બધા નો મેટર તમારો ડેટ ઓફ બર્થ કઈ છે, તમારો મૂલાંક કયો છે, ભાગ્યાંક કયો છે, બધાએ બુધવારના દિવસે ગ્રીન કલરના કપડાં અને સોમવારે અને શુક્રવારના દિવસે વ્હાઇટ કલરના કપડાં પહેરવાના છે. ઓકે, જો આ 3 દિવસ જો તમે સાચવી લીધા ને, અમિતભાઈ, તમે મને સામેથી કહેશો કે પાર્થભાઈ અનબિલિવેબલ રિઝલ્ટ છે. ખાલી કપડાં તમારો વોર્ડરોબ ચેન્જ કરો, તમે માનશો નહીં, મારા ઘરમાં બ્લેક કલરના એક પણ કપડાં નથી, બધા જ મેં ફેંકી દીધા છે. બ્લેક કલર ડિફાઇન કરે છે શનિ મહારાજ. જો તમે બ્લેક કલર વધારે પહેરી રહ્યા છો ડે ટુ ડે લાઈફમાં, બ્લેક કલરની કાર પણ તમારે નથી લેવાની અને બ્લેક કલરના કપડાં પણ તમારે નથી પહેરવાના. જેટલા પણ છે બધા જ ફેંકી દો અત્યારે જ. શનિ મહારાજની અંદર કહેવાય છે કે શને એ તમારી બધી જ વસ્તુ ધીમી કરી દેશે. ઓકે, તમારી હેલ્થ છે, સક્સેસ છે, બધી જ વસ્તુ. બ્લેક કલરના કપડાં નથી પહેરવાના. યાર આજે પહેલો એવો છે, ચૂપ બેઠો છો. હું ચૂપ છું. ઓકે, નેક્સ્ટ 6 નંબર મૂલાંક 6. યસ, મૂલાંક 6 એટલે શુક્ર. કલયુગનો રાજા જેને કહેવાય છે મૂલાંક 6, જેને બધાની જરૂર હોય છે. મૂલાંક 6 એટલે જેની પણ બર્થડેટ 6, 15 કાં તો 24 છે, કોઈ પણ મહિનાની. ઠીક છે. મૂલાંક 6 વાળા કહેવાય ને કે બોર્ન લકી છે. એ લોકો કહેવાય ને કે એ લોકોની પાસે, એ લોકો રૂપિયા પાસે નહીં જાય, રૂપિયા એમની પાસે આવશે. મૂલાંક 6 એટલે ધન, દોલત, ઐશ્વર્ય, ગાડી અને બંગલો. જો તમારા રિલેટિવમાં કોઈ મૂલાંક 6 હશે ને, તો તમે જોયું હશે કે એમની લાઈફ બહુ જ સ્મૂથ હશે. એમની પાસે જો અત્યારે એકાઉન્ટમાં 0 રૂપિયા બેલેન્સ હશે, એમને જો કાલે હફતો હશે ને, ગમે તે રીતે ભગવાન એમની પાસે સેટિંગ કરાવીને આજે રૂપિયા નાખી દેશે. ગ્રેટ. યસ. મૂલાંક 6 વાળા માટે પાવરફુલ રેમેડી એ જ છે કે એમણે રેગ્યુલર વ્હાઇટ કલરના કપડાં જેટલા બને એટલા વધારે પહેરવાના છે. અને બ્લેક કલરના કપડાં જો એ પહેરે છે, એમની સક્સેસ એ લોકો 30 થી 40% જાતે જ ડાઉન કરી રહ્યા છે. કારણ કે શુક્ર ગ્રહનો કલર છે વ્હાઇટ. ઓકે, એટલે ભૂલથી પણ બ્લેક કલરના કપડાં ટચ નથી કરવાના. મૂલાંક 6 વાળા. મૂલાંક 6 વાળા આમ તો કોઈએ પણ ટચ જ ના કરવા જોઈએ, બટ મૂલાંક 6 વાળાએ કમ્પલસરી નથી પહેરવાના. એટલે મૂલાંક 6 વાળા એટલે 1 + 5 એટલે 6. અને 2 + 4 = 6. એટલે સમજી રહ્યા છો કોના બાજુ ઈશારો. ઓકે, 7 નંબર. 7 નંબર. યસ, 7 નંબર છે કેતુ, કે જેની પાસે હેડ નથી. ઠીક છે. મૂલાંક 7 એટલે કે જેની પણ બર્થડેટ 7, 16 કાં તો 25 છે. હાર્ડવર્ક આવશે. સોરી, હું બોલી ગયો આપનું, બટ મને જેટલું લાગ્યું એવું મેં કીધું. ડેફિનેટલી હાર્ડવર્ક માંગશે. હા, મહેન્દ્રસિંહ ધોની, મૂલાંક 7. યસ. સ્પોર્ટ્સમાં એ લોકો આગળ હશે. જો એ લોકો સ્પોર્ટ્સ પરસ્યુ કરે છે ને, તો એમની લાઈફમાં બહુ જ સારો ચેન્જીસ આવશે. પ્લસ એ લોકોએ વર્ષમાં એકવાર જે કાલભૈરવનું મંદિર છે ઉજ્જૈનમાં, ત્યાં જવાનું છે મૂલાંક 7 વાળાએ. અને મૂલાંક 7 વાળાએ પણ ખાટુ શ્યામજીના મંદિરે વર્ષમાં એકવાર જવાનું છે, કારણ કે એમની પાસે હેડ નથી. તો ખાટુ શ્યામજીના બાબા પર હેડ છે, તો એમની બોડી કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ઠીક છે. અને એમને પણ દૂધ ચડાવવાનું છે વાસુકી નાગ ઉપર શનિવારના દિવસે મૂલાંક 7 વાળાએ. ભાઈ જો 80% લોકો કરતા રહે. હું તમને કહું છું ને, ઘણા બધા લોકો એસ્ટ્રોલોજર પાસે એટલી બધી ફીસ આપી દેતા હોય છે. અને મારું એવું છે કે જો કોઈ માણસ એમની પ્રોબ્લેમ લઈને આવે છે ને, અને હું એમને કહી દઈશ કે 10,000 15,000 તમે મને આપી દો, તો એ મારા માટે સારું નહીં કહેવાય. હવે હું તમને કહું છું કે તમારે એકવાર ખાટુ શ્યામજીના મંદિર જવાનું છે વડોદરામાં. શું તમારો પેટ્રોલનો જ ખર્ચો છે ખાલી? હા, તમારો છે, જાતે જવાનું છે, તમારો ફાયદો છે. બેઝિકલી મારી રેમેડી એવી હશે કે જે ગરીબથી ગરીબ માણસ હોય ને, એ પણ એ ફૂલફિલ કરી શકે, જેની અંદર એમને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આ રિઝલ્ટ એમને હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર 4 પ્રોસ્પેક્ટમાં જોવા મળશે. અને આ હું કહું છું ને, આ એલોપેથી નથી, આયુર્વેદિક છે. આયુર્વેદિક દવામાં ટાઈમ લાગે ને લાગે જ. ઓકે, જો ભાઈ જોઈ લો યાર, ઇન્ડિયાનું જીડીપી તમારા હાથમાં છે. ઇન્ડિયાની ઇકોનોમી બચાવી લો.
બાકી જોઈ લો. યસ. ઓકે, આ તો ઘણા રસ્તા, બહુ સારા રસ્તા જોવાઈ રહ્યા છે. ના કે કોઈ હાર્ડવર્ક, મતલબ એટલું કંઈક ફિઝિકલ નથી કે એટલું બધું તમે નહીં, ખાલી એક નિયમિતતા લાવવાની છે જીવનમાં. ડેફિનેટલી. ઓકે, તો એવી જ 8 નંબર માટે શું કહેવાનું હોય? 8 નંબર, યસ. 8 નંબર રૂલ કરે છે શનિ મહારાજથી, સેટર્ન પ્લેનેટ. 8 એટલે કે જેની પણ બર્થડેટ 8, 17 કાં તો 26 છે કોઈ પણ મહિનાની, એ મૂલાંક 8 થી ડિફાઇન થાય છે. મૂલાંક 8 કહેવાય છે કે સૌથી બેસ્ટ કમ્પેનિયન છે. જો તમારો પાર્ટનર કોઈ મૂલાંક 8 વાળો છે ને, વર્લ્ડનો સૌથી જે બેસ્ટ વર્લ્ડનો નહીં, ઇન્ડિયાનો જે સૌથી બેસ્ટ પોડકાસ્ટર છે ને, એમના બેક એન્ડમાં એમનો જે પાર્ટનર કહેવાય ને, મૂલાંક 8 વાળો છે. અને ટ્રસ્ટ મી, જો એમનો તમને સાથ મળી ગયો ને, એ પણ કહેવાય છે ચાણક્ય. ઓકે, એ તમારી પાસે એટલા બધા રસ્તા ખોલીને લાવશે ને કે જે તમે પણ ઇમેજિન નહીં કર્યું હોય. ઓકે, મૂલાંક 8 અને મૂલાંક 6 આ બે જો પાર્ટનર કોઈને મળી જાય છે ને એમના બિઝનેસમાં, તો 110% એમને એમની સાથે બિઝનેસ પાર્ટનરશિપ કરવી જોઈએ. ઓકે, યસ. મૂલાંક 8 શનિ મહારાજથી ડિફાઇન થાય છે, એટલે આ લોકોને સક્સેસ, જે શનિ મહારાજ કહે છે શને ધીરે ધીરે. મૂલાંક 8 નરેન્દ્ર મોદી. ઓકે, તમે જોયું હશે કે આપણા ગૃહમંત્રી બન્યા હતા એટ ધ એજ ઓફ 51. એ લોકોની લાઈફમાં સ્ટ્રગલ બહુ હશે, મહેનત બહુ માંગશે, બટ આ કહેવાય ને ગોડ્સ ફેવરિટ ચાઇલ્ડ. તમારો કોઈ ફેવરિટ કોઈ સ્ટુડન્ટ છે અને તમારે એની પાસે પોડકાસ્ટ કરાવવું છે, તો તમે કેટલી મહેનત કરશો એની પર? ખૂબ જ, રાઈટ? 100% તમારું બધું જ એને આપી દેશો કે ભાઈ આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. એવી જ રીતના ગોડનો ફેવરિટ ચાઇલ્ડ છે મૂલાંક 8. ઓકે, એ લોકોએ જિંદગીમાં કોઈ દિવસ શોર્ટકટ નથી લેવાના, શેર માર્કેટથી દૂર રહેવાનું છે. અને જો એ લોકોએ શોર્ટકટ લીધા ને તો એ લોંગ કટ બની જશે. ઓકે, સપોઝ કે તમે મૂલાંક 3 છો અને હું મૂલાંક 8 છું, આપણે બંને એક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા રૂપિયા, તમારા રૂપિયા ડબલ થઈ જશે, મારા 0 થઈ જશે. ઓકે, શોર્ટકટમાં નથી જવાનું. આ લોકો માટે સૌથી બેસ્ટ છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે, જમીનમાં ઇન્વેસ્ટ કરે છે, તો સૌથી બેસ્ટ છે. લોંગ ટર્મ બેનિફિટ. યસ, કારણ કે એના ભાવ તૈયારીમાં નહીં વધે, ધીરે ધીરે વધશે. બટ જ્યારે વધશે ને તો સૌથી બેસ્ટ છે. યસ, આ લોકોને સક્સેસ એટ ધ એજ ઓફ 35 અને 40 પછી જ મળશે. બટ આ લોકોને જ્યારે સક્સેસ મળશે ને, કે જે આપણા બેને 10 વર્ષમાં મળી હશે ને, એ બની શકે છે આ લોકોને 1 જ વર્ષમાં મળશે. હા, બટ એજથી ટાઈમ લાગશે. યસ, બટ મેક શ્યોર કરવાનું છે કે એમને સક્સેસમાં ટાઈમ લાગશે, એટલે મિનિંગ એવું નથી કે એ લોકોએ મહેનત કરવાની છોડી દેવાની છે. મતલબ 30 ફૂટ સુધી તો ખોદવાનું જ છે. 50 ફૂટ ખોદવું પડશે. 50 ફૂટ ખોદવું પડશે. મૂલાંક 8 વાળાએ એ 100% કરતા વધારે મળશે. અને એટ ધ એજ ઓફ 35 પછી એ લોકોની સ્કાય ઇઝ ધ લિમિટ થશે. જેવી તમે કીધું, નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, તમે જોયું હશે અત્યારે. આનાથી ઉપર મોટું કોઈ શબ્દ છે જ નહીં. અને એ મૂલાંક 8 છે. જો ભાઈ 8 નંબર વાળા શીખો. એમણે તમે જોયું હશે એટ ધ એજ ઓફ 51 એ આપણા ગૃહમંત્રી બન્યા હતા, તો એની પહેલા એમની લાઈફ કેટલી હાર્ડ હતી. ક્યાં સર્વાઇવ, એ ચા વેચતા હતા, રાઈટ? ચા વેચતા હતા. અને અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે આપણા દેશના. ગ્રેટ યાર, તો એકચ્યુઅલી લેજેન્ડ છે. યસ, શીખવા મળે ઘણું. મૂલાંક 8 વાળાએ કમ્પલસરી વર્ષમાં એકવાર શનિ સિંગણાપુર મંદિર જવાનું છે, અને શનિદેવની એમણે પૂજા અને આરાધના કરવાની છે. અને મૂલાંક 8 વાળાએ હનુમાનજીની પૂજા કમ્પલસરી કરવાની છે. રેગ્યુલર હનુમાન ચાલીસા અને મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ ભૂલ્યા વગર કરવાનો છે. સુંદરકાંડનો પાઠ બેઝિકલી બહુ જ મોટો છે, બટ યુટ્યુબની હું તમને એક લિંક મોકલી આપીશ, જે 45 મિનિટ્સની અંદર આખો સુંદરકાંડનો પાઠ કમ્પ્લીટ થઈ જાય છે. તો આ પોડકાસ્ટની નીચે તમે લિંક એટેચ કરી શકો. ડેફિનેટલી ભાઈ, લોકોના ફાયદા માટે આ કરતા હોય તો લોકોને જ ફાયદો વધારે મળે. યસ, એની સાથે એટલે મૂલાંક 8 વાળાએ હાર્ડવર્ક બહુ જ કરવાનું છે, અને સક્સેસ મળશે અને મળશે જ. ગ્રેટ, એટલે હાર્ડવર્ક ભાઈ કરો. યસ, આગળ વધો, હમ તુમ્હારે સાથ હે. ડેફિનેટલી. ઓકે, હવે લાસ્ટ 9. મૂલાંક 8, મૂલાંક 9, સોરી, yes. મૂલાંક 9 એટલે જેની પણ બર્થડેટ 9, 18 કાં તો 27 છે, એ લોકો મૂલાંક 9 થી ડિફાઇન થાય છે. બેઝિકલી આને સેનાપતિ કહેવામાં આવે છે. મૂલાંક 9 એટલે મંગળ. મંગળ પાસે આગ બહુ છે. વિરાટ કોહલીનો જર્સી નંબર તમને ખબર હોય તો 18. 1 + 8 9. તમે જોયો છે ફિલ્ડ પર કેટલા એગ્રેસિવ હોય છે. ડબલ 4 ગણો. ડેફિનેટલી. તો મૂલાંક 9 મંગળથી ડિફાઇન થાય છે, અને મૂલાંક 9 વાળા કોઈ બેઝિકલી કહેવાય ને કે ડોક્ટર ફિલ્ડ હોય, આર્મી છે, પોલીસ છે, એ બધાની અંદર સૌથી બેસ્ટ કરી શકે છે, કારણ કે મૂલાંક 9 વાળા પાસે એગ્રેશન બહુ હોય છે. ઓકે, ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે બેઝિકલી મૂલાંક 9 વાળાને. ઓકે, તો મૂલાંક 9 વાળાએ પણ ભૂલમાંથી આલ્કોહોલ અને નોનવેજ ટચ નથી કરવાનું. મૂલાંક 9 ને ડિફાઇન કરવામાં આવે છે હનુમાનજી સાથે એસોસિએટ કરવામાં આવે છે મૂલાંક 9. અને તમે જોયો હશે હનુમાનજીને પણ
એમની શક્તિ યાદ અપાવવા માટે જામવંતની જરૂર પડી હતી. હમ. મૂલાંક 9 વાળાની જિંદગીમાં એક ગુરુ હોવો જોઈએ જે એમને બેસ્ટ સલાહ આપી શકે બધા જ પ્રોસ્પેક્ટમાં. ઓકે એક ગુરુ કમ્પલસરી એમની લાઈફમાં હોવો જોઈએ મૂલાંક 9 વાળા પાસે. અને મૂલાંક 9 વાળા પાસે એક પાવરફુલ રેમેડી છે. એમને ગુસ્સો બહુ આવતો હોય છે, તો દિવસમાં 1 કલાક એમને વર્કઆઉટ કરવાનું કમ્પલસરી છે. જો તમે વર્કઆઉટ નથી કરતા તો એટલીસ્ટ ચાલો. અને તમારે ટામેટાનું દાન કરવાનું છે મંગળવારના દિવસે. ઓકે એમનાથી જે એમનો ગુસ્સો છે એ પણ શાંત થશે અને એમની લાઈફમાં બધા બહુ જ રસ્તા ખુલશે. મતલબ એ ટામેટા જ કેમ મતલબ ટામેટા બેઝિકલી મૂલાંક 9 મંગળ ગ્રહનો કલર છે રેડ. રાઈટ અને તમે જોયું હશે કે આપણા શરીરમાં જે બ્લડ છે એ પણ રેડ કલરનું છે. તમને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણી મમ્મી પણ કહેતી હોય છે કે તારું લોહી બળે છે, લોહી બળે લોહી લોહી ઉકળે ઉકળે છે. છે ઉકળે યસ તો એ કુલ ડાઉન કરવા માટે ટામેટાનું દાન કરવાનું છે. ઓકે યસ ભાઈ ટામેટા દાન કરો ક્યાં કરશું મને કહો Definitely. પથારો લઈને આવી અને યસ આ બેઝિકલી જે પણ મેં કીધું છે દાન કરવાનું, એની અંદર કેટલી ક્વોન્ટિટી મેટર નથી કરતી, તમારો ભાવ મેટર કરે છે. તમે 2 ટામેટાના નંગ પણ કોઈને આપી દીધા કે 500 ગ્રામ કે કિલો આપી દીધા ને તો પણ એ તમારી રેમેડી જ કામ થશે. ઓકે ફોર એક્ઝામ્પલ મારી બાજુવાળી આંટીને હું ટામેટા આપી દઉં લાલ નહીં જેને Need જરૂર છે, નીડ છે, ગરીબ. હવે યાર ઘરે હવે લારી વાળા શાક વાળા આયા નથી માન્ટી માંગે તો એમને પણ જરૂર રેમેડીમાં કાઉન્ટ નહીં થાય. મૂળાંકની વાત કરીએ. મૂળાંક Yes. તો આપણે એક નોર્મલ ભાષામાં લકી નંબર કહેવાય ને, જે આપણે બધા જ નંબર જણાવ્યા, યસ બધા લકી નંબર્સ. Yes. હવે કોઈ એવો નંબર મતલબ ઓપોઝિટ હોય ને ડેફિનેટલી કે તમે આપણે કેમેરાની બંધ કેમેરામાં જ્યારે વાત થઈ યસ. એવા નંબર્સ પણ Yes. લોકોને કહી દો કે એ- કોની સાથે પાર્ટનરશિપ થાય કેવા પાર્ટનરશિપ કે મેરેજ મેરેજ ના થવું જોઈએ. ઓકે હા યસ એ કહી દઈએ. એવા 4 મૂલાંક છે. Yeah. સૌથી પહેલા તો મૂલાંક 1 સૂર્ય અને મૂલાંક 8 1 અને 8 એ બંને ભૂલમાંથી પણ મેરેજ કાં તો બિઝનેસ પાર્ટનરશિપ નથી કરવાની. નહીં ટકે બેઝિકલી. ઓકે ટકશે બટ એની માટે રેમેડીઝ ફોલો કરવી પડે જે એ લોકો નહીં કરતા હોય. Okay. આપણે એવું માનીને ચાલીએ. ઠીક છે. પછી બીજો નંબર છે એ છે મૂલાંક 3 અને મૂલાંક 6. ઓકે તમે જોયો હશે હિન્દીમાં તમે 3 અને 6 લખો તો બંને એકબીજાને પીઠ બતાવીને ઊભા છે. એટલે એ બીજાના જે થોટ્સ હશે, જે નિર્ણયો હશે એ એકબીજાથી ઓપોઝિટ જ જશે. ઓકે યસ. તો ચલો આ તો થઈ ગયું. હવે બાય ચાન્સ તમે તો આજે મારું પોડકાસ્ટ સાંભળ્યું એટલે ખબર પડી કે આ ઓપોઝિટ છે, ઓપોઝિટ છે. હા અને ઓલરેડી કોઈના મેરેજ થયા હશે ઓપોઝિટ મૂલાંકવાળા સાથે. થયા જ છે યસ. કાં તો બિઝનેસ પાર્ટનરશિપ હશે. ઓકે તો એની માટે એક રેમેડી આપી દઈએ. ચોક્કસ જોઈએ જ યાર મેરેજ લાઈફ બી સાચવવાની યસ. તો એની માટે એક રેમેડી છે. તમારા બંનેના સેમ તમારા પોસ્ટકાર્ડ વાળા ફોટા હોવો જોઈએ. એટલે સપોઝ કે આ સેમ છે અને આ પણ સેમ છે. સેમ સાઇઝના તમારા બંનેના ફોટા હોવા જોઈએ. બંને સેમ ફેસિંગ, તમારો ચહેરો સામે ચિપકાવેલો હોવો જોઈએ, લાઈક તમે કિસ કરી રહ્યા છો. હાય ઠીક છે. આ તમારે ચિપકાવી દેવાનું છે ગુંદરથી. અને પછી મધની એક બોટલ લેવાની છે. શુદ્ધ હની હોવું જોઈએ. મધ મોટી બોટલ થોડી લેવાની છે. અને એ જે તમે ફોટો ચિપકાયો છે, જો મેરેજમાં અપોઝિટ છે તો એની ઉપર તમારે નાળા છડી 7 વાર બાંધવાની છે. 3 વાર ઊભી અને 4 વાર આડી. જે લગ્નના જે કહેવાય ને 7 ફેરા. ઓકે અને મેક શ્યોર કરવાનું છે કે નાળા છડી તોડવાની નથી. હા, તમે ઊભી કરશો પછી આડેમાં એક જે છેડો હશે એ થોડો ઓડ થઈ જશે, પણ એનો વાંધો નથી, એ ચાલશે. નાળા છડી તૂટવાની નથી. ઠીક છે. એ તમારે ગાંઠ મારીને મધની અંદર મૂકી દેવાની છે અને એની ઉપર સિલ્વર ફોઇલથી બંધ કરી દેવાનું છે કે વિઝિબલ ના હોય. સમજો. પછી તમારા ઘરના નોર્થ ડાયરેક્શનમાં ગમે ત્યાં તમારે એ મૂકી દેવાની છે કે જે કોઈને દેખાય નહીં. બેઝિકલી દેખાય તો પણ વાંધો નથી, બટ તમે માળિયા પર પણ મૂકશો ને દેટ ઇઝ ઓકે. ઓકે લાઈફમાં એક જ વાર રેમેડી કરવાની છે. મતલબ મારી અને મારી વાઈફ નો પાસપોર્ટ સાઇઝ ફોટો પાસપોર્ટ સાઇઝ નહીં હોવો જોઈએ. Okay. નોર્મલ જે Normal. હેપી ફેસ હોવો જોઈએ, તમારે બંને હસતા હોવા જોઈએ. યસ ઓકે એવો ફોટો સેમ પોસ્ટકાર્ડ હોવું જોઈએ. ચિપકાવવાનો છે કે તમે બંને એકબીજાને કિસ કરી રહ્યા છો. પછી નાળા છડી તમારે બાંધવાની છે. 3 ટાઈમ ઊભી કાં તો 4 ટાઈમ આડી કાં તો વાઇસ વર્સા પણ કરી શકો છો તમે, એનું મેટર નથી. બટ 7 વારે કરવાની છે. લગ્નના 7 ફેરા. ઓકે ઠીક છે. મધમાં બોડી દેવાની છે. અને શુક્લ પક્ષના દિવસે, શુક્લ પક્ષ એટલે બેઝિકલી અમાસની પછીનો દિવસ, ઓકે જ્યારે સૂર્યનો નવો ઉદય થાય છે. હા એટલે તમારે આ ફોલો કરીને તો મૂકી દેવાનું છે, તમારે મંદિરમાં મૂકી રાખવાનું છે નોર્થ આ બધી વસ્તુ. ના અત્યારે નહીં. અત્યારે ખાલી તમારા
જે મંદિર છે એની અંદર મૂકી દેવાનું છે. ઓકે અને તમારે જે નોર્થ ડાયરેક્શનમાં છે ને એ શુક્લ પક્ષના દિવસે મૂકવાનું છે. ઓકે સમજ્યા તમે? સમજી ગયો. યસ. તો આ ફોલો કરજો. તો તમારે જે મેરેજીસમાં જે અણબનાવ હશે ક્યાં તો બનવાના ચાન્સીસ છે એ દૂર થઈ જશે અને તમારા બે વચ્ચે મીઠાશ વધશે. અને આજ જો બિઝનેસ પાર્ટનરશિપમાં છે, પ્રોસેસ સેમ છે, ખાલી નાળાછડી નથી બાંધવાની, કારણ કે લગ્ન નથી કરાવવાના આપણે. કિસ કરો વાંધો નથી. લગ્ન નથી કરાવવાના આપણે, બેઝિકલી નાળાછડી નથી બાંધવાની. ઓકે બાકી આ રેમેડી તમે ફોલો કરશો ને, ડેફિનેટ. અને આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ રેમેડી છે. તમારે બસ નોર્થમાં પ્લેસ કરીને મૂકી દેવાનું છે, બીજું કશું નથી કરવાનું. બસ એક બરણીમાં મૂકી દેવાનું છે. તમારા સંબંધમાં મીઠાશ બહુ જ વધશે આનાથી. ગ્રેટ યાર. અને જ્યાં ઓલરેડી હોય ત્યાં વધારે હોવી જોઈએ. યસ. ઓકે તો અને આ પહેલી જ વાર હું આ રેમેડી આપી રહ્યો છું, કારણ કે હું આ રેમેડી મારા પેઇડ ક્લાયન્ટ્સને જ આપતો હોઉં છું. ગ્રેટ. જો ખાલી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કેમ કે ફ્રીમાં આટલી સારી સર્વિસ મળી રહી છે. ડેફિનેટલી. ઓકે નેક્સ્ટ બીજો નંબર ઓપોઝિટ. બસ આ બે જ નંબર હતા. યસ. 1, 8 અને 3 અને 6. તમને આ જ નંબર આવવાનું હતું. ઓકે ચલો તો હવે મોટાભાગના લોકો અત્યારે તો કાર્સ નો જમાનો છે. યસ. તો તમે જે અગાઉ જણાવ્યું કે બ્લેક ગાડી ન હોવી જોઈએ. બિલકુલ. કોઈને પણ બ્લેક કાં તો ડાર્ક બ્લુ કલરની કાર ના લેવી જોઈએ. ઓકે યસ. બટ હવે એના નંબર વિશે કાર નંબર ડેફિનેટલી તમે એક આ યુટ્યુબ પર ઇવન પેપર્સમાં પણ આવ્યું હતું. દુબઈમાં એક શેખ હતો, એની કાર હતી 10 કરોડની અને એને નંબર લીધો 4x0 અને 1. એનો નંબર હતો 00001. ઓકે કેટલામાં લીધો હશે? જસ્ટ ઇમેજિન. મને એક ફિગર કહો તમે. 4 કરોડની છે તો 10 કરોડની કાર હતી, તો એમનો નંબર એમને સિલેક્ટેડ નંબર લેવા માટે 10 કેટલા રૂપિયા આપ્યા હશે? 10 કરોડની કાર તો આપણે કહીએ તો સેમ પ્રાઇસ આપી હોય 10 કરોડ જેવી. વધારે? 20 કરોડ. 100 કરોડ. 100 કરોડ 100 કરોડ આ નંબર માટે એમણે આપ્યા છે. નંબર 1. ન્યુમેરોલોજીકલી આનું શું રીઝન છે હું તમને કહું. જે રીતે મેં તમને પહેલા કીધું, સૌથી પાવરફુલ નંબર છે 3 જ નંબર છે. નંબર 1, નંબર 5 અને નંબર 6. ઓકે 156. તમારી કારનું અને ટુ વ્હીલરનું સિંગલ ડિજિટમાં ટોટલ નંબર 1, 5 કાં તો 6 જ થવું જોઈએ. હવે આપણે નો ડાઉટ આપણે પણ એટલા પોશ બનીશું, આપણે પણ એટલા ધનવાન બનીશું, બટ જ્યાં સુધી નથી બનતા ત્યાં સુધી આપણે ટોટલ તો 1 પર લાવી શકીએ છીએ કે નહીં? પ્રયત્ન કરી શકીએ છીએ. ડેફિનેટલી. અત્યારે 4 વ્હીલરમાં 8,500 મળે છે તમારો સિલેક્ટેડ નંબર, અને ટુ વ્હીલરમાં આઈ થિંક 3 થી 4,000. અને એ બેઝિકલી કહેવાય ને, હવે સપોઝ કે તમે કોઈ નવી કાર કે તમારા ઘરમાં ચલો એક ચાઇલ્ડનો બર્થ થયો, તમે એમનું નામ રાહુ કાં તો શનિ રાખશો કોઈ દિવસ? ના રાખે. નહીં રાખે, રાઈટ? ના રાખે. તો પછી ઘણા બધા લોકો એમની કારનો નંબર ટોટલ 4 અને 8 લેતા હોય છે. એ એમના જીવનની સૌથી મોટી ભૂલ છે, કારણ કે નંબર 4 પાસે શું છે? ખાલી હેડ, અને શનિ મહારાજની એક ટાંગ લંગડાતા ચાલે છે. તો હવે તમે જસ્ટ ઇમેજિન કરો, તમે તમારા કારનું ટોટલ નંબર 4 અને નંબર 8 પર લીધું અને તમે હાઈવે પર 100 અને 150 ની સ્પીડ પર ભગાવી રહ્યા છો. ઓકે એટલે ચાન્સીસ ઘણા બધા. જે લંગડો છે એને તમે કહો છો કે 100 ની સ્પીડ પર દોડ, શું થશે? ક્રેશ થવાના. એક્સિડન્ટ થવાના ચાન્સીસ 110% છે. એક જ મિનિટ. 60 92 66 અને 92 92 એટલે 2 કેટલા થયા? 11 20 થાય, 20 2 ને. ઓકે ચાલે ચાલે ને. ચાલે. અને 13 14 13 એટલે કદાચ 1 જ આવે છે. 11 13 16 13 16 એટલે આનો કદાચ 1316 4 અને 11 11 ને એક જ આવે ને. એ બે એટલે બંને 2 2 Two. ચાલે ને. ચાલે. ઓકે ચલો એટલે બાઇક પણ સેફ છે આપણી. બટ ઇન ફ્યુચર 156 જ લેવાનું. 156 અને સૌથી મજાની વાત શું છે ખબર છે? સ્કોર્પિયો જ આવશે. સ્કોર્પિયો આપણે એમાં જ લઈશું. સૌથી મજાની વાત શું છે? તમે નંબર 1 વાળી કાર લો છો ને, તમારા એક્સિડન્ટ્સ થવાના ચાન્સ 99% ઓછા થઈ જાય છે. નંબર 1 પર ટોટલ નંબર 1 થવું જોઈએ. ઓકે મતલબ યુનિવર્સનો પ્લાન છે. યુનિવર્સનો પાવરફુલ જે સૌથી પાવરફુલ નંબર છે ને, એ છે 1, 5 અને 6, જેવી રીતે મેં તમને કીધું. ઓકે યસ. અને જો તમારે સેકન્ડ હેન્ડ કાર લેવી છે તો જેનું ટોટલ 3 થતું હોય કાં તો 6 થતું હોય એ જ તમારે કાર લેવી જોઈએ. કારણ કે જેનું ટોટલ સિંગલ ડિજિટમાં 3 થતું હશે એ કાર વધારે ફરેલી નહીં હોય, એટલે એ કામ પૂરતી જે કાર નીકળશે.
એટલે સપોઝ કે કોઈને લાગે કે એનો છોકરો કે છોકરી બહુ ફરી રહ્યા છે આમ જ નહીં, ચલો ગેડી માર કે આતે, એવું કોઈ છે એને 3 નંબરની કાર અપાઈ દો, કાં તો 2 વ્હીલર અપાઈ દો, પડી રહેશે, બે શાંતિથી કરે, શાંતિથી બેસશે, જ્યારે કામ હશે ને ત્યારે જે બહાર નીકળશે. અને ટોટલ નંબર 6 વાળી કાર લે છે ને તો એની અંદર મોડિફિકેશન એમના માલિકે ખૂબ જ કરાયું હશે. ઓકે, એટલે એ તમને બહુ જ બેનિફિટ રહેશે. એટલે જો સેકન્ડ હેન્ડમાં કાર કે તમે 2 વ્હીલર લેતા હોય ને તો સિંગલ ડિજિટમાં 3 અને 6 વાળી જ લેવાની છે. અને યસ, ભૂલથી પણ તમારે નંબર 4 વાળું કાં તો નંબર 8 વાળું તમારું ઘર પણ ના હોવું જોઈએ. ઘર નંબરનું સિંગલ ડિજિટમાં ટોટલ. બધા ઇન્સિડન્સ મારી જોડે જ કેમ થવાના હતા. ઓ 4 નંબર યાર, એ કરી એની પણ રેમેડી છે. ઓકે, એની આપજો પણ રેમેડી છે. ઓકે, તો હું 4 ને 5 કરીને 9 કરી દઉં તો થઈ જશે. 4 નંબરનું મકાન છે, 5 નંબરનું તોડી નાખું, 4 ને 5 તો 9 થઈ જાય ને. નહીં એ રીતના નહીં, એ રેમેડી કહું છું તમને. ઓકે, દેન ચલો આપણો ગાડી નંબર. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ સ્વિચ વર્ડ. યસ, ઇમ્પોર્ટન્ટ સ્વિચ વર્ડ્સ એટલે બેઝિકલી ઘણા બધા વૈદિક સ્વિચ વર્ડ હોય છે. તો જે માણસ કન્ટિન્યુ બીમાર રહે છે અને કાં તો ઘણી વાર નાની મોટી આપણને તકલીફ થતી હોય છે, તો એની માટે એક પાવરફુલ સ્વિચ વર્ડ છે અશ્વિના. જે આપણા ગુરુ મહારાજોમાં જે આપણા ફર્સ્ટ જે કહેવાય ને કે જેમણે આયુર્વેદિક શોધ્યું હતું એ છે અશ્વિની કુમાર. તો એમના નામ પરથી છે અશ્વિના સ્વિચ વર્ડ. ઓકે, હવે આમાં મેં આ યુટ્યુબ પર રીલ મૂકી દીધો, ઘણા બધા મારા પર નેગેટિવ કમેન્ટ્સ આવ્યા હતા કે બધા આવું કરશે તો પછી ડોક્ટર પાસે કોઈ જશે જ નહીં, બધા સ્વિચ વર્ડ ચેન્જ કર્યા કરશે અશ્વિના અશ્વિના અશ્વિના. બટ બેઝિકલી આ હેલ્પિંગ વર્ડ છે. બેઝિકલી જે તમને થયું છે, હવે સપોઝ તમને હાર્ટ એટેક આવ્યો છે ને તમે આ અશ્વિના સ્વિચ કરશો તો એમાં તમને રિલીફ નહીં મળે. તમે ડોક્ટર પાસે જાઓ, બટ જે રિકવરી તમને 10 દિવસમાં મળવાની હશે ને એ તમને 5 દિવસમાં મળવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. તમારે બસ ખાલી ચેન્ટ કરવાનું છે. તમારું માથું દુખે છે, પેટમાં દુખે છે, ખાલી ચેન્ટ કરો અશ્વિના 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 અશ્વિના. કાં તો જ્યારે તમે પાણી પીવો છો, પેલું કહે ને વોટર થેરેપી, કાચના ગ્લાસમાં પાણી લેવાનું છે, એની અંદર 51 ટાઈમ તમારે અશ્વિના બોલવાનું છે અને પછી એ પાણી પીવડાવવાનું છે. તમારા જે ઘરમાં કોઈ બીમાર હોય એને પણ, દવા પણ તમે લો છો તો એને પણ હાથમાં રાખીને તમારે ચાર્જ કરવાની છે 51 ટાઈમ્સ અશ્વિના બોલીને, પછી તમારે દવા પીવાની છે. ઓકે, તો બહુ જ હેલ્પ કરશે. યસ. અને ટ્રસ્ટ મી, રિસન્ટલી મારા એક ક્લાયન્ટ હતા, એમને ઉધરસ એટલી બધી આવતી હતી કે એમને મટતું જ નહોતું. ડોક્ટર પાસે પણ જયા, સ્ટીલ એમને કન્ટિન્યુ જ હતી. બટ મેં એમને સ્વિચ વર્ડ આપ્યો અશ્વિના. 2 દિવસ સુધી કંઈ જ ફરક ના પડ્યો. 3જા દિવસથી એમને ઓટોમેટિક એ બંધ થઈ ગયું. ઓકે, એટલે આમાં તમારે દવા તો કન્ટિન્યુ કરવાની જ છે. આ જે છે ને એ હેલ્પિંગ સાયન્સ છે. એક રીતનું પોઝિટિવ વાઇબ્સ તમે આવી રહી છે તમારી અંદર. મતલબ જે પણ વસ્તુ તમે કરી રહ્યા છો, જે કરો છો, પણ એની સાથે એક નાની વસ્તુ પ્લસ કરી દો તો ડેફિનેટલી ચાન્સીસ પ્લસમાં થઈ આ જશે. વૈદિક સ્વિચ વર્ડ છે. ઓકે, આપણા ઋષિ મુનિઓ પણ આ ફોલો કરતા હતા. ઓકે, હવે અશ્વિની આપણે વાત કરી. અશ્વિના. એ ચેન્ટ કરો. યસ, અશ્વિના એટલે બોલવાનો પાવર વધે. તો હવે એવો જ પાવર વધારીએ સ્ટોક માર્કેટ. ઓ ગ્રેટ. અત્યારે તો મોટા ભાગના લોકો એની પર જ પડ્યા છે. ગુજરાતીઓ મોસ્ટલી સ્ટોક માર્કેટમાં નોટ ઇવન અને ટ્રેડિંગ કરી રહ્યા છે. કે નાના પર્સન યસ. ઇવન જોબ બધા જ. ઘણા લોકોનું જોઉં છું કે જોબ ભાઈ જોઈ લો, મારા તો ખબર છે બહુ સારા વ્યુઅર્સ છો તમે લોકો જે મારી રૂટિનમાં જોબ કરનારા સાથે, તો દરેક ભાઈ સ્ટોક માર્કેટના હિન્ટ લઈ લો કેમ લાગશે. તો શું થાય સ્ટોક માર્કેટ? ડેફિનેટલી સ્ટોક માર્કેટ માટે આપણે સ્વિચ વર્ડ આપી દઈએ. 3 મોસ્ટ પાવરફુલ સ્વિચ વર્ડ આપી દઈએ જે આપણા વૈદિક સ્વિચ વર્ડ છે. સૌથી પહેલો છે રિદ્ધિ સિદ્ધિ. ચેન્ટ કરવાનું છે રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ. સેકન્ડ છે શુભ લાભ. શુભ લાભ. અને થર્ડ છે સિસિલ કલ્ચરનો એક વર્ડ છે ગ્લોસોરિયસ નોઈ. GLOSORIOUSNOI. ગ્લોસોરિયસ નોઈ. આ નોર્મલ તમે ટ્રેડિંગ કરતા હોય કે નાની મોટી તમે લોટરી ટિકિટ લેતા હોય ને, આ એની અંદર બહુ જ તમને હેલ્પ કરશે. શુભ લાભ. યસ. જીતી ગયો શુભ લાભ. અને એ એક ક્રિસ્ટલ પણ છે, એમેઝોનાઇટ ક્રિસ્ટલ કરીને આવે છે. તો એ પણ જો તમે પરચેસ કરીને તમારા હાથમાં પહેરો છો, કાં તો જ્યારે પણ તમે ટ્રેડિંગ કરો છો, કાં તો ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારા ડેસ્ક પર મૂકો છો ને, તો એ પણ તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ હેલ્પ કરશે. ગ્રેટ. એટલે હું ઘણા ટાઈમથી પેલી રીલ્સ જોતો હતો, એમાં આવતું હતું ક્રિસ્ટલ કંઈક પાવર. યસ, ક્રિસ્ટલ. બટ મેક શ્યોર કરવાનું છે કે એ ક્રિસ્ટલ ઓથેન્ટિક હોવો જોઈએ. ઓકે, માર્કેટમાં કારણ કે અત્યારે ઘણા બધા ક્રિસ્ટલ તમને 2 લાખનો પણ મળશે અને 200 રૂપિયાનો પણ મળશે, સેમ ક્રિસ્ટલ. સો ધેર ઇઝ સમ ડિફરન્સ, રાઈટ? કે 2 લાખનો છે તો કઈ ડિફરન્સ છે અને 200 રૂપિયાનો છે તો કઈ ડિફરન્સ છે.
એટલે છોડો, આપણે બોલવાનું રાખીએ. નહીં, આ એમેઝોન પર ને ફ્લિપકાર્ટ પર તમને મળી જશે તો આપણે સર્ટિફિકેટ વાળા. તો આપણે બોલીએ તો શું Yes. ફરક પડે છે? એ બેસ્ટ છે, બેસ્ટ. આ પેલું લાઈને મૂકીને હાર્યા તો તમે અમને માથા ચડશો, એના કરતા તમે પહેલેથી બોલતા બોલતા જ કરો તો તમે અમને યાદ કરશો. અને આ મિનિમમ 108 ટાઈમ તમારે આ સ્વિચ વર્ડ ચેન્જ કરવાના છે અને મેક્સિમમ નો લિમિટ. ડેલી બેઝ પર. ડેલી બેઝ પર 9:15 વાગે માર્કેટ ખુલે છે, તો 9 વાગે તમે આ સ્વિચ વર્ડ ચેન્જ કરી શકો છો. ઓકે ભાઈ, ટ્રાય કરો યાર. હું તો મને તમે હુજ જ નથી પડતી એટલે હું નથી કરતો. તમે તમારું કંઈક અલગ લાવો ને કંઈક કરવાનો પ્રયત્ન કરો તો વધારે સારું. ડેફિનેટલી. ઓકે, હવે વેપાર ઓછો વધારે થતો Yes, હોય, આ મારા દુકાનદાર મિત્રો હોય, ડેફિનેટલી એમની માટે એક મોસ્ટ પાવરફુલ રેમેડી આપી દઈએ કે જેને ધંધો ઓછો ચાલી રહ્યો છે, કાં તો સ્ટાર્ટિંગમાં એમનો ધંધો ખૂબ જ ચાલતો હતો બટ અત્યારે બહુ જ ડાઉન થઈ ગયો છે. ઓકે, એની માટે એ લોકોએ કરવાનું છે કે એક બકેટ લાવવાની છે 1 લીટરની કાં તો 2 લીટરની. એની અંદર પાણી ભરવાનું છે 1 લીટર, કાં તો જેટલી બકેટ છે એટલી મોટી તમારે પાણી ભરવાનું છે. અને એની અંદર પિંક સોલ્ટ, રોક સોલ્ટ જેને કહેવાય એ, પિંક સોલ્ટ, રોક સોલ્ટ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. સિંધવ મીઠું, અરે સિંધવ મીઠું. આપણું આ તો આપણું છે. યસ. તો એ 1 લીટરના પાણીમાં તમારે મુઠ્ઠો ભરીને નાખવાની છે. અને રાત્રે જ્યારે તમે ઓફિસની કાં તો તમારા ધંધાની બહાર નીકળો છો, દુકાનની બહાર, એને ખુલ્લું કરીને તમારા દુકાનની સેન્ટરમાં મૂકી દેવાનું છે. ઓકે, અને બીજા દિવસે જ્યારે તમે સવારે આવો છો ત્યારે એ પાણી તમારે તુલસીને છોડીને કોઈ પણ છોડની અંદર નાખી દેવાનું છે, કાં તો ઝાડની અંદર. કોઈ પણ ઝાડમાં નાખી દેવાનું. યસ. અને આ તમારે એવરી મંડે ટુ મંડે કરવાનું છે. 4 મંડે તમે ફોલો કરજો અને 5મા મંડે તમે મને કોલ કરશો. ભાઈ, પોડકાસ્ટ સ્ટુડિયો છે, ત્યાં જ એનએસડીસી ડાન્સ ક્લાસ છે, આપણે પ્રયત્ન કરીએ. ડેફિનેટલી. ઉપર મારા કોઈ મિત્ર કે ભાઈ પાર્ટનરશિપ કર્યો તો આવી જાઓ, અમે ફ્રી છે, જ્યારે અમે બહુ બિઝી થઈ જશું તો નહીં મળે. સાચી વાત છે. ઓકે, એક બીજી પાવરફુલ રેમેડી આપી દઈએ. Okay. ધંધો ના ચાલતો હોય એની માટે, સપોઝ કે તમારી કરિયાણાની શોપ છે, ઓકે, તો તમારે જોવાનું છે કે તમારા એરિયામાં સૌથી મોટી કરિયાણાની શોપ કોઈ સારી ચાલી રહી છે. બાકી ડીમાર્ટ તો બધાના એરિયામાં છે જ અત્યારે. તો તમારે એવરી બુધવારના દિવસે કેશમાં કંઈક રૂપિયાનું ખરીદવાનું છે જે શોપ સારી ચાલી રહી છે ત્યાંની પાસેથી. ઓકે, સપોઝ કે તમે 50 રૂપિયાનો સામાન લીધો ને તો તમારે એને 100 રૂપિયા આપવાના છે ડીમાર્ટ વાળાને, અને એ તમને 50 રૂપિયા પાછા આપશે કેશમાં. અને એ જ 50 રૂપિયાએ તમારે તમારા બિઝનેસમાં યુઝ કરવાના છે. કેવી રીતના પણ તમે તમારા કસ્ટમરને આપી શકો છો, કેવી રીતના, કાં તો તમારા જો ક્લાયન્ટ જેની પાસેથી તમે માલ મંગાવતો હોય એને આપી શકો છો. ત્યાંથી લીધેલા 50 રૂપિયા મારે અહીંયાથી આપવાના છે. જ્યાં દુકાન સારી ચાલી રહી છે એ દુકાનમાંથી લેવાના છે કેશ, અને તમારા ધંધામાં વાપરવાના છે. ઓકે, ખાલી 5 બુધવાર કરી લો તમે, 6ઠ્ઠો બુધવાર નહીં આવવા દે. એટલો સારો તમારો ધંધામાં તમને પોઝિટિવિટી ચેન્જીસ જોવા મળશે. એવું નથી કે એક ક્લાયન્ટ નહોતો આવતો ને એક સાથે 100 ક્લાયન્ટ આવવા માંડ્યા, બટ એકની જગ્યાએ 10ની જગ્યાએ 20ની જગ્યાએ 30, એવી રીતના સ્ટાર્ટિંગ તમારું થશે. એટલે હું પણ સ્મિત સરને કહીશ કે આકાશ સરના ત્યાં જાઓ, છૂટા લઈ આવો. છૂટા લઈ લેશો તો આપણું પણ કામ થઈ જશે. અને કોઈ છોકરાની ફી માફ કર દો તો 100 રૂપિયા આપી દેવાના ત્યાં, એટલે આપણું દર બુધવારે કોકને આપી દેવાના. રાઈટ ને? ડેફિનેટલી. ઓકે, હવે અત્યારે તો તમારા આ બધા ઘણા બધા સારા ટોપિક્સ પડ્યા છે મારી પાસે, પણ અત્યારે જે મેઇન છે એ છે બાળક ન થવું. યસ, આ એક સૌથી મોટો, તમે જોયો છે આઈવીએફ સેન્ટર્સ ઘણા ચાલે છે. પહેલા તમે જોયો છે, પહેલાના જમાનામાં આઈવીએફ કોઈ શું છે કોઈને ખબર જ નહોતી. ઇવન આપણા મમ્મી પપ્પાના જમાનામાં પણ કોઈને નથી ખબર. બટ રિસન્ટલી કહેવાય કે 2000 પછી એનું કહેવાય ને કે એક એરિયામાં આઈવીએફ સેન્ટર થઈ ગયું છે. અને મોસ્ટલી 10માંથી મારી પાસે પણ એવા ક્લાયન્ટ આવે છે, 5 થી 6 એવા ક્લાયન્ટ આ સેમ કે બંનેના રિપોર્ટ નોર્મલ છે, હસબન્ડ અને વાઈફના, સ્ટીલ બેબી કન્સીવ નથી થઈ રહ્યું. ઓકે, એની માટે એક પાવરફુલ આપણે સ્વિચવર્ડ છે, એ છે ઓહિયાસ દસકોસમાં, OHIOUS, ઓહિયાસ દસકોસમાં આ ચેન્ટ કરવાનું છે. ઓહિયાસ દસકોસમાં. અને સેકન્ડ સ્વિચવર્ડ છે પાર્વતી પ્રિયનંદન. આ વૈદિક સ્વિચવર્ડ છે. ઓકે, પાર્વતી પ્રિયનંદન. યસ, પાર્વતી પ્રિયનંદન. પ્લસ એમને શુક્લ, જે લેડીઝ છે જેમને બેબી કન્સીવ નથી થઈ રહ્યું, એમને શુક્લ પક્ષના દિવસે એટલે અમાસની બીજા દિવસે એ લોકોએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું છે એમના હાથમાં. 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું છે. ઠીક છે. પછી બાળ ગોપાલ મંત્ર એક છે, યુટ્યુબ પર તમને ઇઝીલી મળી જશે. તો એનો જાપ હસબન્ડ અને વાઈફે ડેફિનેટલી કરવાનો છે. ઓકે, ગોપાલ મંત્ર તમે યુટ્યુબ પર લખશો ઇઝીલી તમને મળી જશે.
પ્લસ સેકન્ડ છે ઘરમાં જે બાલ ગોપાલનું જે સ્વરૂપ છે એને તમારે સ્થાપના કરવાની છે. ઓકે. બાલ ગોપાલ, લડ્ડુ ગોપાલ. યસ, લડ્ડુ ગોપાલ. અને લડ્ડુ ગોપાલને શું સૌથી પ્રિય છે તમે કહો મને? માખણ. માખણ, ડેફિનેટલી. એવરી ડે મોર્નિંગમાં તમારે માખણ એમને અર્પણ કરવાનું છે અને એ માખણ હસબન્ડ અને વાઈફે એમના ખાવામાં ઉપયોગ કરવાનો છે. ઓકે. 3 થી 4 મહિનાની અંદર ડેફિનેટલી પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. બટ મેક શ્યોર કરવાનું છે કે બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો આ કામ કરશે, અને નહીં હોય તો પણ આ હેલ્પિંગ સાયન્સ તમને કામ તો કરશે જ. ગમે ત્યાં કામ કરશે, but Yes, કામ કરશે. કામ કરશે જ. યસ, યાર, લડ્ડુ ગોપાલ છે જ એવા. ડેફિનેટલી. એ તો દરેકના મનમાં બેઠેલા છે. યસ, અને આમ તો આપણી વાત કરી બહુ જ અત્યારનું તો આપણે ટ્રેન્ડમાં કહીએ તો ખાટુ શ્યામજીનું બહુ છે. ખાટુ શ્યામજી, યસ. એ આપણા વડોદરામાં પણ બિરાજમાન છે. યસ, યસ. અને મતલબ હું એઝ અ એક પોડકાસ્ટની વાત ના કરે તો એક સિમ્પલ એમનું શું છે એમની સ્ટોરી, ઓકે, એમની એમના સ્ટોરી, વિશે જાણવું છે. યસ, એમની સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે મહાભારત ચાલી રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણ અને બધા પાંડવો બેઠા હતા. ઓકે. તો શ્રી કૃષ્ણ બધાને પૂછતા હતા કે કોણ કેટલા દિવસમાં યુદ્ધ ખતમ કરી શકે છે. દરેકની અભિપ્રાય લેતા. અભિપ્રાય લેતા હતા હા. બધા પાસેથી, ભીમ પાસેથી, અર્જુન પાસેથી, બધા પાસેથી અભિપ્રાય લેતા કે કોણ કેટલા દિવસમાં પતાઈ શકશે યુદ્ધ. હા. બધા જવાબ આપી રહ્યા હતા, હું આટલા પ્રહરમાં પતાઈ શકીશ, હું આટલા પ્રહરમાં પતાઈ શકીશ. ત્યાં જ એક નાનો બાળક આવે છે અને એ કહે છે કે હું ખાલી 3 બાણમાં યુદ્ધ પતાવી દઈશ. 3 ખાલી 3 બાણમાં ઓકે. યુદ્ધ પતાવી દઈશ. રીઝન શું છે? આ બાણ એમને શિવજીએ આપેલા હોય છે અને આ બેઝિકલી કહેવાય છે કે એની માને એને વરદાન આપ્યું હતું કે બેઝિકલી એની માએ એમને કીધું હતું કે જે પક્ષ હારે છે ને તું એમના પક્ષથી લડીશ, હારતા પક્ષથી લડીશ. તો બેઝિકલી શ્રી કૃષ્ણને તો આઈડિયા આવી ગયો કે એમને ખબર જ છે કે કોણ હારવાનું છે, કોણ હારવાનું છે. અને જો એ પછી કૌરવોના પક્ષથી લડશે તો એ પાંડવો માટે તકલીફ થશે. તકલીફ થશે 100%. તો બેઝિકલી શ્રી કૃષ્ણ ત્યાં એમની એ તો છે જ ગોવાડિયા, ચાલાક છે જ એ તો બધાથી. યસ. તો એમણે એમની ચાલાકી વાપરી અને બર્બરિક, બેઝિકલી આ છે બર્બરિક ખાટુ શ્યામજી, ભીમનો પૌત્ર, ભીમના છોકરાનો છોકરો ઓકે. બર્બરિક. તો સૌથી પહેલા તો શ્રી કૃષ્ણ સાધુના વેશમાં આવે છે અને એમને કહે છે કે તું આટલો મોટો ધરોડ ધારી છે તો તું મને આ ઝાડ ઉપર જેટલા પાના છે ને એ બધા તું મને છેદીને બતાવ. એક જ બાણમાં. એક જ બાણમાં. તો બર્બરિક બાણ લે છે અને ઝાડના બધા જ પાનાને એક જ બાણમાં છેદી દે છે અને પછી બાણ જે એ બ્રાહ્મણ હોય છે શ્રી કૃષ્ણ એના પગની નીચે એક પાંદડું હોય છે. તે બાણ ત્યાં હોય છે અને ત્યારે બર્બરિક સમજી જાય છે કે આ કોઈ સાધુ મહારાજ, સાધુ મહારાજ નથી, આ બહુ દિવ્ય સાધુ છે. ઓકે. ત્યારે બર્બરિક કહે છે કે મહારાજ તમે તમારા ઓરિજિનલ રૂપમાં આવો, અને ત્યારે શ્રી કૃષ્ણ એમને એમના રૂપમાં જોવા મળે છે દર્શાવે છે. અને ત્યારે બર્બરિક કહે છે કે જો તમે તમારો પગ હટાવી લો નહીં તો તમારા પગનું પણ છેદ કરીને આ પાનું ની અંદર કાણું પડી જશે. ત્યારે શ્રી કૃષ્ણ બર્બરિકને કહે છે કે જો તું આવી રીતના કરીશ ને તો કોઈ પક્ષ જીતી જ નહીં શકે, કારણ કે જે પણ હારશે તું એના પક્ષથી લડવા જતો રહીશ. બર્બરિકને યસ, ઓપોઝિટ થતું જ રહેશે, સ્વિચ થયા જ કરશે. ત્યારે શ્રી કૃષ્ણ એની પાસે એક વરદાન માંગે છે કે તું મને ગુરુ દક્ષિણા આપ. ત્યારે બર્બરિક કહે છે કે તમે માંગશો ને એ હું ગુરુ દક્ષિણા આપીશ, તમે મને કહો તમારે શું જોઈએ છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તું મને તારું માથું દાનમાં આપ. ત્યારે બર્બરિક કઈ જ વિચાર્યા વગર એમનું માથું કાપીને શ્રી કૃષ્ણના હાથમાં આપી દે છે અને શ્રી કૃષ્ણ એમને વરદાન આપે છે કે કલયુગમાં તું મારા જ નામથી ઓળખાઈશ, શ્યામથી. ઓકે. એટલે જયપુરમાં એનું સ્વયંભૂ મૂર્તિ છે. તો ત્યાં લાઈફમાં જે પણ હારેલો માણસ છે, કહેવાય ને કે શ્રી કૃષ્ણએ એમને એ પણ વરદાન આપેલું છે કે જે માણસના ભાગ્યમાં હું જે વસ્તુ લખી દઈશ એ દુનિયામાં કોઈ જ મિટાવી નથી શકતું, બટ જો એ માણસ હારીને તારા મંદિરે તારી શરણમાં આવશે ને તો એ પણ ભાગ્ય હું મિટાવી શકીશ. એટલે એને કહેવાય છે કે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા. ઓકે. યસ. અને જયપુરમાં એનું મંદિર છે. તો જે પણ કોઈ હારેલો માણસ છે એણે કમ્પલસરી ત્યાં જવું જોઈએ અને ટ્રસ્ટ મી 43 ડેઝની અંદર એને રસ્તો મળી જશે. સાચા દિલથી જો એ જાય છે તો એ 43 ડેઝની અંદર એને રસ્તો મળી જશે. ઓકે યાર, મતલબ જવું જોઈએ. મતલબ એટલે કહેવાય છે કે મહાભારતનો સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ છે? તેમાં સૌથી પહેલું નામ બર્બરિક આવે છે. યસ, કારણ કે 3 જ વાળમાં લડ્યા વગર. ઓકે. એટલે ભાઈ જય ખાટુ શ્યામ.
ખાટુ શ્યામજી હું કહું છું, લાઈફમાં જ્યારે પણ તમે કોઈ જગ્યાએ હારી ગયા છો તો ખાટુ શ્યામજીના મંદિર અને બીજા 2 મંદિર છે કે લાઈફમાં તમને કોઈ જ રસ્તો નથી મળી રહ્યો, તમારા બધા રૂપિયા ફસાઈ ગયા છે કે તમારા બિઝનેસ નથી ચાલી રહ્યો, તમે આ 3 મંદિરની અંદરથી કોઈ પણ એક મંદિરની અંદર જશો ને તો વિધિન 41 થી 43 ડેઝની અંદર તમને એ રસ્તો મળશે. કહી દઉં કયા 3 મંદિર છે? કેમ યાર, કેમ નહીં, બોલો બોલો બોલો. સૌથી પહેલી મંદિર છે ઉજ્જૈન મહાકાલ. અરે પેલું કહેવાય છે ને કે દેવો કા દેવ મહાદેવ. સેકન્ડ છે નીમ કરોલી બાબા, ઓકે, જ્યાં એપલના સીઈઓ સ્ટીવ જોબ્સ, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, એ લોકો પણ ત્યાં ગયા હતા અને ત્યાંથી એમને ઇન્સ્પિરેશન મળ્યું હતું કે એમને લાઈફમાં શું કરવાનું છે. ઓકે, તમે ગયા છો ત્યાં? નથી ગયો. ટ્રસ્ટ મી, લાઈફમાં એકવાર તમારે ત્યાં જવું જ જોઈએ. ત્યાં નીમ કરોલી બાબાની મૂર્તિ છે, તમને એવું લાગશે કે તમારી સાથે વાત કરી રહ્યા છે. ઓકે, ડેફિનેટલી તમને હનુમાનજીની અનુભૂતિ થશે. ખાલી ત્યાં તમે પગ મૂકશો ને તમને એવું લાગશે કે ના, હનુમાનજી છે. અને હનુમાનજી તો ચિરંજીવ દેવ છે, તમને ખબર જ હશે. તો છે જ. ડેફિનેટલી ત્યાં તમને એમનું અસ્તિત્વ જોવા મળશે, તમને ફીલ થશે અંદરથી. ગ્રેટ. અને ત્રીજું મંદિર છે ખાટુ શ્યામ. ખાટુ શ્યામ. એટલે આ 3 મંદિરમાં જ્યારે પણ તમને લાગે કે લાઈફમાં ઘણા બધા ને સુસાઇડલ થોટ પણ આવતા હોય છે કે લાઈફમાં હારી ગયા છે, હવે સુસાઇડ કરી લઈએ, બધા જ્યારે રસ્તા બંધ થઈ ગયા હોય, યસ યસ ત્યારે આપણે 3 દરવાજા છે. 3 દરવાજા ખુલ્લા છે, કોઈ પણ એક દરવાજામાં જતા રહો, ઓકે, તમને ચાવી મળશે. ગ્રેટ. તો ભાઈ તો ક્યારે જવું છે આપણે? ચોક્કસ. નીમ કરોલી બાબા. આમ તો ભાઈ હું એક બહુ સારી ફેમિલીથી બિલોંગ કરું છું, મતલબ મને એવું મારું સંતુષ્ટ ફેમિલી છે. હું કોઈ વસ્તુમાં બહુ હાવભાવ ધરાવતો નથી, હું નોર્મલ રહેવાનો પ્રયત્ન કરું છું, પણ દરેકને કહીશ કે સાહેબનો સંપર્ક સાધો યાર. આ તો કહેવાય ને દૂધ તો બધા પીવે છે, પણ મલાઈ મળી જાય તો મજા આવે. કઈ ચોક્કસ. ઓકે, ખાટુ શ્યામજીની સ્ટોરી કીધી આપ, મહિમા ઘણો, મતલબ જે દુખ્યા છે બધાને રસ્તો સારો ડેફિનેટલી બાબાજી બતાડે જ. હવે આપણે એક સ્ટુડન્ટ્સ લાઈફની વાત કરીએ. યસ, કેમ કે એ લોકોને ઘણા પ્રોબ્લેમ્સ હોય, ફેમિલી પ્રોબ્લેમ, જે વિચાર્યું એ ના થાય, જે સપોર્ટ મળે ત્યાં નથી જતા, તો પરીક્ષામાં તો કંઈક તો ઉખાડે. તો ડેફિનેટલી એના માટે શું કહેવાય? પાકું. જેટલા પણ સ્ટુડન્ટ્સ છે Okay. એ લોકો માટે બહુ જ પાવરફુલ આપણે એક રેમેડી કહેવાય ને એ આપી દઈએ. સૌથી પહેલા તો જ્યારે એક્ઝામ છે, કાં તો તમે રેગ્યુલર પણ આ કરી શકો છો, કઈ જાણવી સાઈડ ઇફેક્ટ નથી. તમારે તાંબાનું જે પાત્ર આવે છે એની અંદર 11 મુખી રુદ્રાક્ષ હોય ને એ નાખવાનું છે. અને હનુમાન ચાલીસાનો બહુ જ પાવરફુલ ચોપાઈ છે, બુદ્ધિહીન તનુ જાનકે સુમેરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. મીન્સ તમે જેટલી પણ બલ બુદ્ધિ વિદ્યા છે ને એ હનુમાનજી તમે મને આપો. તમારે 11 વાર એ પાત્રમાં બોલવાનું છે અને તમારે મંદિરમાં મૂકી દેવાનું છે. 11 મુખી રુદ્રાક્ષ, એની ઉપર પાણી, અને આ તમારે વોટર થેરાપી છે બેઝિકલી, તમારે ચેન્ટ કરવાનું છે. આ ચોપાઈ જે છે બલબુદ્ધિ વિદ્યા દેહુ હરહુ કલેશ વિકાર, ઠીક છે, એ બોલવાની છે. અને સવારે ઉઠીને સ્ટુડન્ટે આ પાણી પીવાનું છે. ઓકે, એટલે રાત્રે કરીને મૂકી દેવાનું. રાત્રે કરીને મૂકી દેવાનું છે, સવારે પાણી પી લેવાનું છે. ઓકે, કે ઢાંકી શકીએ એવું કશું ઢાંકવાનું નથી, ખુલ્લું ખુલ્લું રાખવાનું છે. યસ. તમારી જે 11 મુખી રુદ્રાક્ષ છે ને એ બેઝિકલી હનુમાનજીથી કનેક્ટેડ છે. અને હનુમાનજી આ કલયુગનો ચિરંજીવ દેવ છે. એ જ છે એકલૌતા. એ તમને બહુ જ હેલ્પ કરશે. ઘણા બધા મારા ક્લાયન્ટ્સના છોકરાઓ જેમના 60-50% આવતા હતા ને એ લોકોના અત્યારે 75 થી 80% આવે છે. અને નો મેટર કે મહાભારતનો સૌથી મોટો શ્લોક કયો છે, તમે કહો મને? સોરી યાર, કર્મણીય વાધિકારસ્તુ મા કદેશુ ફલાચના. ઠીક છે, કે તમારે કર્મ તો કરવું જ પડશે. તમે આ પાણી પીશો ને તમે વાંચશો નહીં કે આખો દિવસ તમે પાણી જ પીયા કરશો, પણ વાંચવાનું જરા પણ નહીં હોય. તો એ કોઈ જ સાયન્સ, કોઈ જ દુનિયામાં કોઈ પણ એસ્ટ્રોલોજર કે ન્યુમેરોલોજીસ્ટ તમને હેલ્પ નહીં કરી શકે. પેલું કહે ને, કર્મ તો તમારે કરવું જ પડશે, ફળ શ્રી કૃષ્ણ આપશે. એ તો અર્જુનને પણ કીધું કે બાણ તો તારે મારવો જ પડશે, તું હારીશ ને એની જવાબદારી મારી, પણ મારવાનું તો તારે છે. બાકી શ્રી કૃષ્ણ યુદ્ધ તૈયારીમાં ખતમ કરી શકે, ચપટી વગાડતા કરી શકે. ચપટી વાગે પણ નહીં, ખાલી હાથ ઉઠાવતો પતી જશે. એક્ઝેક્ટલી. પણ જેનું જે કાર્ય છે કરવું પડે. તો ભાઈ સ્ટુડન્ટ્સ 11 મુખી રુદ્રાક્ષ ડેફિનેટલી, અને સાહેબે જે કીધું એ પ્રમાણે આપ કરો તો ડેફિનેટલી ફલ મળશે. યસ. અને જો કરવું જ જોઈએ, કેમ કે આજકાલ અત્યારની લાઈફની અંદર તમારા ડીફોકસ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. જ્યારે અમે સ્ટડીઝ કરતા હતા ત્યારે ફોન અને કોઈ બીજી કોઈ એક્ટિવિટી વધારે નહોતી. અત્યારે ઘણું બધું ડેવલપ થયું છે. તો મેક શ્યોર કે કંઈક આ કરો, નહીં તો વધારે વાંચો, બીજું શું વધે. આનાથી તમારું ફોકસ છે, કોન્સન્ટ્રેશન લેવલ છે, બધું જ વધશે. ઇવન નાના છોકરા છે ને એમને પણ આપો તમે.
ઓકે મારો છોકરો 3 વર્ષનો છે ને, હું પણ એને આ રેમેડી ફોલો કરાવું છું. ઓકે એ બેઝિકલી પાણી નથી પીવાનો, પણ એની જે બોટલ છે ને એની અંદર હું પાણી રેડી દઉં છું, એટલે આખા દિવસમાં એ કન્ઝ્યુમ થઈ જાય છે પાણી. એવી રીતના તમે કરી શકો છો. ઇન ફ્યુચર ગ્રેટ બેનિફિટ. યસ. મતલબ એવરી ડે લિટલ પ્રોસેસ એવરી અને ડે તમને ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળશે, ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળશે. ઓકે યસ. છે યાર. હવે આજ વાત કરીએ તો એકવાર હનુમાન ચાલીસાની વાત થઈ જાય. યસ. આજ વાત કરી કેમ કે કળિયુગની અંદર હનુમાન ચાલીસા અને સુંદરકાંડ સુંદરકાંડનો શું પાઠ. મહત્વ. યસ. બેઝિકલી સુંદરકાંડની અંદર એક ચોપાઈ છે કે સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના જલજાન. એનો મિનિંગ શું છે કે સુંદરકાંડ તમે કરશો નહીં, સુંદરકાંડ તમે ખાલી સાંભળશો ને તો પણ તમે ભવ સાગર તરી જશો. ઓકે તમને કોઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ છે, તમે રેગ્યુલર હનુમાન ચાલીસા કરો. અમારા ઘરનો તો નિયમ જ છે કે ગુલશન કુમારની હનુમાન ચાલીસા સવારે વાગે ને વાગે જ. ઓકે યસ, એ છે. અને મંગળવારે અને શનિવારે કમ્પલસરી સુંદરકાંડનો પાઠ કરવાનો છે. ઓકે અને મેં કીધું એવી રીતે સુંદરકાંડનો પાઠ બહુ મોટો છે, બટ આપણે એક લિંક નીચે મૂકી આપી દઈશું દઈશું. જે 45 મિનિટ્સમાં કમ્પ્લીટ થઈ જશે. તમને જ્યારે પણ લાગે છે કે તમે 45 મિનિટ્સથી 1 કલાક તમે ફ્રી છો, ત્યારે પણ સુંદરકાંડનો પાઠ કન્ટિન્યુ તમારે કરવાનો છે. ઓકે ઠીક છે. અને સપોઝ કે તમે આટલું મોટું પોડકાસ્ટ કરી રહ્યા છો, તમે ચલો જસ્ટ ઇમેજિન કરો કે 24 કલાક તમે આ પોડકાસ્ટ કરી રહ્યા છો, એવરી ટાઈમ બોલવાનું જ છે તમારે, રાઈટ? બેક ટુ બેક. હવે તમારી જગ્યાએ હું તમને એકવાર એવું કહી દઉં કે 1 કલાક તમે મને આપી દો, હું તમારી જગ્યા પર આવી જાઉં, તો તમને કેવું ફીલ થશે? બહુ જ સારું ફીલ થશે, રાઈટ? તમે એકદમ રિલેક્સ થઈ જશો. તો આ જ વસ્તુ તમે હનુમાનજી સાથે પણ કરી શકો છો. કેવી રીતના? કે હનુમાનજી કોના ભક્ત છે? રામના. પ્રભુ શ્રી રામ. હનુમાનજી એક જ વસ્તુ ચેન્ટ કરે છે, રામ 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 રામ. તો હનુમાનજીને ખાલી તમે એવું કહો કે હનુમાનજી અડધો કલાક તમે આરામ કરો, અડધો કલાક તમારી જગ્યાએ હું કરું છું હનુમાન ચાલીસા. રામનું નામ હું આની અંદર, યસ, આની અંદર તમે હનુમાનજીને પણ પ્રસન્ન કરો છો અને રામને પણ પ્રસન્ન કરો છો. ઓકે બટ મેક શ્યોર કરવાનું છે, તમે બોલ્યા છો અડધો કલાક, તો એ અડધો કલાક તમારે કરવાનો જ છે. કારણ કે તમે કમિટમેન્ટ આપ્યું છે મને નહીં, હનુમાનજીને. પાવરફુલ પર્સન. યસ. પાવરફુલ પર્સન ઓફ યુનિવર્સ. યસ. તો બેઝિકલી આ એક ફોલો કરો. તમારા જીવનમાં કોઈ પણ કામ અટકતા હશે ને, તમારા થશે. અને શનિવારે અને મંગળવારે કમ્પલસરી કરો ઓકે કે હનુમાનજી તમે આરામ કરો, તમારું કામ મને આપી દો. ગ્રેટ. એટલે આપણે મારે એક લોજિક થી તમે કહો છો કે આપણે હનુમાનજીને આપણે કહી રહ્યા છે કે તમે રોકાવ, હું કરું છું. એટલે આપણે હનુમાનજીનું, આપણે રામનું, ભગવાન શ્રી રામનું નામ લઈ રહ્યા છે. તો યસ, હનુમાનજી તો આપણા પર પ્રસન્ન છે, પણ પ્રભુ શ્રી રામ પણ પ્રસન્ન થશે. બંનેના આશીર્વાદ તમને મળશે. આવું જ એક મારી નોર્મલ મેન્ટાલિટી હતી. મતલબ મારી વાત કરું, શેર કરું કે હું જનરલી બધા જય શ્રી કૃષ્ણ કહે છે કે જય ઠાકર, દરેક નામથી મારા માટે કામ છે. તો હું શું કરું, હું રાધે રાધે બોલું. રાધે રાધે. કે આખો યુનિવર્સને જે મેચ કરે છે, એ જેનું નામ બોલે છે હું બોલું. સાચી વાત છે. ઓકે, કે રાધાનું નામ તો હું બોલું છું કે રાધા માતા આપણને ડેફિનેટલી થોડું આ બાજુ જોઈ લે પ્રેમથી. ઉપર જે કાનજી છે કૃષ્ણ, ડેફિનેટલી એની વચ્ચેનું બેલેન્સ શું છે? યસ યસ. એટલે કદાચ આટલું ફેમ આવે. 100%. તમારો ઓરા પાવરફુલ થાય છે, પોઝિટિવ. હું ને જ્યારે હું એન્ટર થયો ને, તમને જોયા ને, તમારો ઓરા એટલો પોઝિટિવ હતો ને કે મને લાગ્યું યસ આજે મજા આવશે યાર, આજે મજા આવશે. ગ્રેટ. એટલે તમારો ઓરા બહુ જ પોઝિટિવ છે. ગ્રેટ. એટલે જે યુનિવર્સને મેનેજ કરે અને એમને જે મેનેજ કરે ને આપણે એમનું નામ લેવાનું, તો દુનિયા મેનેજ થઈ જાય. પ્રેમાનંદજી મહારાજ પણ કહે છે અત્યારે, ઓકે, તમે રાધે રાધે નામ લો, તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. વિરાટ કોહલી પણ 3 થી 4 વાર પ્રેમાનંદજી મહારાજ પાસે ગયા. યસ યસ. એમનું પણ તમે જોયું હશે, એક ઇન્ટરવ્યુ હતું કે 2008માં જ્યારે એમનું મેરેજ નહોતું થયું, ત્યારે એક ઇન્ટરવ્યુ હતું. ત્યારે કોઈ ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું હતું કે તમે પૂજાપાઠ કરો છો? તો એમણે કીધું હતું, ડુ આઈ લુક લાઈક પૂજાપાઠ ટાઈપ પર્સન? નહીં નહીં. યસ. તમને લાગે છે કે હું પૂજાપાઠ કરતો હોઈશ? યસ યસ. અને પછી એમનું પરફોર્મન્સ એટલું ખરાબ થયું ને, અને એના પછી અનુષ્કા શર્મા એમની લાઈફમાં આવી. ઓકે. કહેવાય ને કે તમારી જિંદગીમાં તમે જેની સાથે લગ્ન કરો છો ને, ઓકે, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે જોયું હશે, એના પછી અનુષ્કા શર્માની એની લાઈફમાં આવે પછી એમની ભક્તિ કેટલી વધી ગઈ છે, પાવરફુલ થઈ ગઈ, એક વેપન જેવું યુઝ થઈ ગયું. ડેફિનેટલી. અને એના પછી આપણે ઘણા બધા માઇલસ્ટોન જસ્ટ લાઈક અ સ્ટેપમાં ક્લિયર કર્યા છે. એક્ઝેક્ટલી. પેલું કહેવાય ને કે ભક્તિ અને હાર્ડવર્ક, એ બંને જ્યારે મેચ થઈ જાય છે ને, પછી એને કોઈ નહીં રોકી શકે. ગ્રેટ યાર. તો જો યાર, બધા ભક્તિ કરો, સારા માર્ગે દોરો, પોતાની જાતને સારા માણસ બનવાનો પ્રયત્ન કરો. ડેફિનેટલી. ઇનફેક્ટ નોટ ઇવન ફોર તમારા માટે, તમારી ફેમિલી માટે બી એક સારા બનો, બધા જ માટે. એક સારો મેસેજ બનાવો. બીજું યસ. ઓકે, આપણે રાધે રાધે ની વાત કરી.
તો Yes. એક મારો પોતાનો પ્રશ્ન છે. પોતાનો પ્રશ્ન એટલે જસ્ટ લાઈક એક દ્વારકા, મારો પોતાનો ઇન્સિડન્સ કે બરાબર. જ્યારે દ્વારકા જાઉં છું હમ. તો મારી કોઈ માંગણી નહીં હોતી કે બરાબર. ભાઈ મારું આ જોઈ લેજે, મારું આ જોઈ લેજે. તો હું આટલા નારિયેળ હું ચડાવીશ, હું માંગતો આટલી જ પૂજા નથી. કરીશ. હું કોઈ રેર કેસમાં એવું હોય જ્યારે મને માંગવું પડે. રાઈટ. બટ સમહાઉ મતલબ કઈ રીતે જ્યારે હું મારી કંઈક નજર કૃષ્ણ પર પડે છે અથવા ધજાને યાદ કરું છું, લિટરલી આપણે હું જ્યારે ઘરે પણ જ્યારે હું એકલો હોય મ્યુઝિક સાંભળતો હોય ને એમાં બરાબર. કૃષ્ણનો સોંગ આવી જાય જેમ કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે યસ મુરારી, યસ યસ ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે. મને નથી ખબર નથી ખબર. રીઝન શું છે. રાઈટ લિટરલી ખબર નહીં, મારા જીવનમાં એટલું પેન નથી, મેં કોઈને એટલું પેન આપતો પણ નથી કે મારે રડવાનું આવે, તો પણ આવું કંઈક હોય ખરું એવું પેલું કહેવાય ને કનેક્શન? કે યસ, સાક્ષાત તમારું કનેક્શન થાય છે શ્રી કૃષ્ણ સાથે. ઓકે, જે પેલું કહે ને કે ભાવના તમારું પ્યોરેસ્ટ માઇન્ડ, તમારી પ્યોરેસ્ટ સોલ જ્યારે કનેક્ટ થઈ જાય છે ને ઓકે, તમારા શ્રી કૃષ્ણ સાથે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી જાય. તમે ઘણી બધી ક્લિપ કે એવું પણ જોયું હશે કે સ્પેશિયલી ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી હોય છે ને, ત્યારે પણ લોકો બહુ જ રડતા હોય છે. યસ, રડતા હોય છે. અને એવું નથી કે એમના જીવનમાં દુઃખ છે એટલે, પેલું કહે ને કે ખુશીના પણ આંસુ હોય છે, કે આ તો ભગવાન ઓટોમેટિકલી કરાવે છે એમની પાસે, કે એમનું અસ્તિત્વ બતાવે છે કે ના, આઈ એમ ધેર. પેલું કહે ને કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભગવાન નથી, ઓકે, પણ ભગવાન છે. પેલું કહે છે ને હવા તો બધે જ છે, બટ સ્ટીલ આપણે પંખાની ને એસીની જરૂર પડે છે. એના જેવું છે. મતલબ આ એક વસ્તુ મારા માટે એવી છે કે જ્યારે હું લિટરલી કેમેરામાં બેઠો હોય, હેડફોન સાંભળતો, આંખ બંધ હોય, મારા જીવનના એવા કોઈ મુમેન્ટ્સ એવા નથી કે જેનાથી મને કંઈ રડવું આવે. નો ડાઉટ હશે પણ મને યાદ નથી આવતા, બટ એટ ધ મુમેન્ટ હું કંઈક અલગ જ ફ્લોમાં હોય. ડેફિનેટલી. મારા લિટરલી હું કેટલું ક્રાઇંગ કરતો હોય, મતલબ આંસુ એવું લાગે જાણે કોઈ મારે હોય, Yes, આપણે yes, કિડ્સને yes, કેવું yes, મારતા yes, રડતા હોય. જ્યારે મારું સોંગ પૂરું થશે, વાત કરીશ તો તમે નોર્મલ જ છું, Yes, મારે yes, આંખો yes. નૂછવાની જરૂર પણ નહીં નથી. પડે. ધીસ ઇઝ ધ પ્યોરેસ્ટ સોલ ઓફ ફોર્મ, નહીં? જે કહેવાય ને કે ભગવાન સાથે તમે બહુ નજીક છો. મે બી યાર, કે 1 થી 100 ભક્ત છે ને લાઈનમાં, તો તમે ફર્સ્ટ થી 1 થી 5 નંબરની અંદર છો. નજર એમની નજર Yes, આપણા પર એમની છે. નજર તમારા પર છે. ઠાકર કરે ઠીક, Yes. મતલબ એમનાથી ઉપર કશું નથી તો એ જ કરે ને. ડેફિનેટલી. આપણે તો ખાલી માઇન્ડ ગેમ રમી શકીએ Yes, છીએ. yes, બાકી તો yes, ગેમ yes. તો એ જ ચલાવે છે. યસ. ઓકે, તો આ છે પ્યોરિટીની વાત. Purity, yes. પ્યોરથી જ વાત કરીએ તો શનિદેવ, શનિદેવ. એમની 7.5 નું પહેલા તો સૌથી પહેલા તો એમની બિહાઇન્ડ ધ સ્ટોરી મેં ઘણા બધા લોકોના મોંથી સાંભળી છે, યસ. ઘણા બધા સિરિયલ્સ અને રિયાલિટી શોઝમાં જોયું છે. બરાબર. તો હવે એકચ્યુઅલી 7.5 નો અસર શું હોય પહેલા તો, યસ. અને 7.5 જ કેમ? Okay. 7.5 જ, ઓકે. 8.5, 6.5, એ 4.5, નહીં, કેમ 7.5 7.5 જ કેમ? યસ એવું યસ. એની સ્ટોરી લઈ લે, એની સ્ટોરી પણ કનેક્ટેડ છે કે ચંદ્રમાં દાગ કેમ છે. ઓકે આ બંને સ્ટોરી કનેક્ટેડ છે. ઓકે તો એ આપણે લઈ લઈએ કે સૂર્યદેવના પુત્ર છે શનિ મહારાજ, તમને ખબર જ હશે. ઓકે શનિ મહારાજ, યમરાજ અને એમની એક પુત્રી હતી યમુના. ઓકે તો સૂર્યદેવની એવી ઈચ્છા હતી કે એના લગ્ન ચંદ્રદેવ સાથે થાય, અને ચંદ્રદેવને પણ યમુનાજી ખૂબ જ પ્રિય હતા. ઓકે બટ યમુનાજી ઠાકોર મહારાજને પ્રેમ કરતા હતા, ઓકે એટલે યમુનાજી એમની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અને ચંદ્રને ગુસ્સો આવી જાય છે, કારણ કે ચંદ્ર બહુ જ સુંદર છે. તમે જોશો એકદમ તેજસ્વી છે, સુંદર છે, કે તે મને ના પાડી. ઓકે એ યમુનાજીને કિડનેપ કરી લે છે, ઉઠાવી લે છે, અને એક પાણીના એક પાત્રમાં એમને કેદ કરી દે છે. ઓકે યમુના નદી, યમુના નદી. યમુના Yes. નદી. એટલે યમુનાજીને પાણીમાં કેદ કરી લે છે. અને શનિ મહારાજ પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે, ઓકે એટલે શનિ મહારાજને ખબર પડી જાય છે કે ચંદ્રદેવે એની બેનને કિડનેપ કરી છે. ઓકે એટલે ગુસ્સો આવી જાય છે. કોઈ પણ આપણી બેનને કોઈ કિડનેપ કરે એટલે અરે યાર, કાપા કાપી થઈ જાય. અરે બોલો ખાલી. યસ. એવી જ રીતના શનિ મહારાજને બહુ જ ગુસ્સો આવે છે, અને એ જાય છે ચંદ્ર પાસે. અને આવા જ ચંદ્રને પણ ખબર પડી જાય છે કે શનિ મહારાજને ખબર પડી ગઈ છે કે મેં યમુનાજીને કિડનેપ કરી લીધા છે. સૌથી પહેલા તો શનિ મહારાજ યમુનાજીને એમના જે પાત્રમાં કેદ કર્યા હોય છે ત્યાંથી એમને મુક્ત કરે છે, અને ચંદ્રદેવ શિવજીના માથા પર જઈને બિરાજમાન થઈ જાય છે. ઓકે ચંદ્રદેવ, કે શિવજી એમને બચાવી લેશે. અને ત્યારે શનિ મહારાજ શિવજીની સામે આવે છે અને શિવજીને કહે છે કે તમે ચંદ્રદેવને નીચે ઉતારો, કારણ કે એની મારી બેનને કિડનેપ કરી લીધી, મારે એમને સજા આપવી છે. ઓકે ત્યારે શિવજી કહે છે મેં એને માથા પર જ એટલા માટે બેસાડ્યો છે કે કોઈ એનું ખરાબ ના કરી શકે. ઓકે તું પાછું ત્યારે ત્યારે શનિ મહારાજ કહે છે કે શિવજી તમે જ મને કર્મફળ દાતા બનાવ્યો છે, ઓકે કે જે કોઈ ખોટું કામ કરશે તો એની સજા હું આપીશ. શનિ મહારાજ એટલા પાવરફુલ છે કે જે ખોટું કામ કરશે તો તૈયારીમાં સજા મળી જશે. અને તમે જ અત્યારે મને એવું કહી રહ્યા છો, જો તમે એને નીચે નહીં ઉતારો તો મારી કુદરતી તમારી પર પણ હું પાડીશ.
શંકર ઉપર, ભોલેનાથ ભોલેનાથ પર. યસ. તો ભોલેનાથ એક વચ્ચેનો રસ્તો કાઢે છે. ભોલેનાથ એવું કહે છે કે હું ચંદ્રદેવને નીચે ઉતારીશ પણ ખાલી 7 પલ માટે, ખાલી 7 પલ માટે. એટલે યસ, એટલે એકવાર આંખ બંધ કરીશ પછી ખોલીશ એ 1 પલ. ઓકે, એવી રીતના 7 વાર હું આંખ બંધ અને ખોલીશ. આંખોના પલકારા. યસ, આંખોના પલકારા ત્યાં સુધી હું ચંદ્રદેવને નીચે ઉતારીશ. ઓકે, ત્યારે શનિ મહારાજ કહે છે મારી માટે તો એક જ પલ કાફી છે, તમે એમને નીચે તો ઉતારો. ખાલી ઉતારો. Okay. યસ. તો જ્યારે ચંદ્રદેવ એમને નીચે ઉતારે છે ત્યારે શિવજી જ્યારે ચંદ્રદેવને નીચે ઉતારે છે ત્યારે શનિ મહારાજ એમની પર કુદ્રષ્ટિ નાખે છે. Okay. અને એમના પર એટલે ડાક છે કે શનિ મહારાજની કુદ્રષ્ટિ છે. Okay. પ્લસ જ્યારે 7મી વાર આવે છે ત્યારે શિવજીને આંખ ખોલવામાં થોડીક વાર થઈ જાય છે. ઓકે, એટલે કહેવાય છે 7.5 પલ, 7.5 7.5. તમે જે કહી રહ્યા છો એનો જવાબ આ છે ઓકે, કે એમને આંખ 7મી વારે જ્યારે આંખ ખોલે છે ને ત્યારે થોડીક વાર લેટ ખોલે છે, એટલે અડધો પ્રહર એમનો વધી જાય છે. ઓકે, એટલે એ 7.5 પલ થઈ જાય છે. ઓકે. અને એટલા માટે 7.5 એટલા માટે કહેવામાં આવે છે. એટલે હિન્દુ મેથોલોજી પ્રમાણે અને આપણા કેલેન્ડર યર પ્રમાણે 7.5 વર્ષ એ 7 પલ કહેવાય. યસ, 7 પલ. યસ, એ આને રિલેટેડ છે, એના રિલેટેડ. એના રિલેટેડ છે. Okay. અને ચંદ્ર પણ ડાક પણ કેમ છે એ એમની કુદ્રષ્ટિના લીધે, દ્રષ્ટિના લીધે. શનિ મહારાજની કુદ્રષ્ટિના લીધે. એટલે 7.5 ના 7 વર્ષ, 7.5 વર્ષ. Yes. વર્ષ 7.5 વર્ષ, right? 7.5 વર્ષ. યસ, 7.5 વર્ષ. 7.5 વર્ષ. ઓકે, એટલે અને આની અંદર 7.5 વર્ષ ચાલતા હોય તો એની અંદર કયા દેવ પૂજવા જોઈએ એની એક સ્ટોરી કહી દઉં યાર, તમને. કેમ નહીં યાર. ઓકે, તો જ્યારે હનુમાનજી જ્યારે સીતા માતાની ખોજમાં જ્યારે લંકામાં જાય છે ને ત્યારે એક માણસ રાવણે એક માણસને કેદ કરીને રાખ્યો હોય છે કે એ માણસ હલી પણ ના શકે કે આજુબાજુ કંઈ જોઈ પણ ના શકે. ઓકે, અને એ બૂમો પાડતો હોય છે. ત્યારે હનુમાનજી એ માણસને મુક્ત કરે છે. એ માણસ ખબર છે કોણ છે? એ હોય છે શનિ મહારાજ. ઓહો. કે શનિ મહારાજની કુદ્રષ્ટિ રાવણ ઉપર ના પડે એટલા માટે રાવણે એને બંદી બનાવીને રાખ્યો હોય છે. જોવે પણ નહીં. જોવે પણ નહીં, કશું જ નહીં. ઓકે, એમની કુદ્રષ્ટિ દિવાલ પર ઊંધી સાઈડ એમને લટકાયેલો હોય છે, પેલી બાજુ, કે એ જોઈ જ ના શકે. અને ત્યારે હનુમાનજી એને છોડે છે. અને ત્યારે જે શનિ મહારાજ છે એ હનુમાનજીને વરદાન આપે છે જ્યારે પણ મારી 7.5 ચાલતી હશે અને જે કોઈ લોકો તારી પૂજા અને આરાધના હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે તો તેની પર મારી કુદ્રષ્ટિ નહીં પડે. એટલે પણ જ્યારે પણ તમારી 7.5 ચાલતી હોય ત્યારે કમ્પલસરી તમારે હનુમાનજીની શરણમાં જવાનું છે. અને હનુમાનજીની જેટલી પણ તમે પૂજા અને આરાધના કરશો એટલું તમારી માટે સારું રહેશે. ઓકે, એટલે આમાં જોવા જઈએ તો 7.5 ચાલતી હોય ખબર કઈ રીતે પડે? એ બેઝિકલી એ જે પંડિત હોય છે ને એ એસ્ટ્રોલોજીનો ટોપિક છે. તો એ બેઝિકલી તમારે એસ્ટ્રોલોજરને, કોઈ સારા એસ્ટ્રોલોજરને તમારે કન્સલ્ટ કરવો પડશે. એ તમને કહેશે કે તમારી રાશિમાં ક્યારે 7.5 સ્ટાર્ટ થવાની છે. સપોઝ એના બહુ નેગેટિવ ઇફેક્ટ ચાલતા હોય તો આપણે સમજી શકીએ કે શનિની અસર છે શનિની અસર છે. અને ત્યારે તમે ચાલુ કરી દો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ. હા ભાઈ, કરો યાર, કામ શું છે, કરો. હા, એ પણ Yes. કરવાનું છે. એટલે હનુમાનજી પાસે આટલી બધી શક્તિ છે. ઓકે, મતલબ યાર શનિદેવ બહુ મોટા માણસ છે. યસ, એમને પપ્પાની ખાલી 7 નજર, Exactly. 7 પલકારા હા. વિશ્વાસ રાખ્યો. હવે વાત કરીએ તો મહાદેવ, દેવો કે દેવ મહાદેવ. દેવ. ઓકે, આપણે મહાદેવ. શનિ પર થઈ ગયા, શનિદેવ પર થઈ ગયા, યસ, એમના હનુમાનજી પર થઈ ગયા. હવે મહાદેવની કોઈ એવી સ્ટોરી મહાદેવની સ્ટોરી તો નહીં પણ એના શિવલિંગ પર આપણે એક વાત કરી શકીએ કેમ નહીં? કે સપોઝ કે કોઈના લગ્ન નથી થઈ રહ્યા તો એમને જે શિવજી અને પાર્વતી માતાની પૂજા આરાધના કરવાની છે. શિવજી અને પાર્વતીની સાથે. યસ, અને એવરી મંડે એમને શિવજી પર દૂધનો અભિષેક કરવાનો છે. ઓકે, ઠીક છે. પછી જેના કહેવાય ને કે બહુ જ નેગેટિવિટી છે દિમાગમાં, ખૂબ જ નેગેટિવિટી છે, કંઈ જ ચાલી નથી રહ્યું, ગુસ્સો બહુ જ જલ્દી આવે છે, સુસાઇડલ થોટ આવે છે, એ લોકોએ શિવલિંગ પર બરફનો અભિષેક કરવાનો છે. બરફ. એનાથી શિવજીને ઠંડક મળશે અને એમનાથી પછી તમને ઠંડક મળશે. કહેવાય ને કે દિમાગમાં બહુ જ ચાલી રહ્યું છે, કંઈ જ ખબર નથી પડી રહી, બહુ જ ગુસ્સો આવે છે, શિવજી પર ઠંડુ બરફ, ઠંડુ પાણી નહીં, બરફ જ જોઈએ. બરફ જ જોઈએ. બાપરે. શિવજી હિમાલયમાં રહે છે. ઓકે, એમને આદત છે. યસ, આદત છે. એટલે પછી રૂપિયા માટે, એટલે રૂપિયા માટે જે મેં કીધું આપણે આ દાડમનો જ્યુસ પ્લસ તમે ચોખા પણ તમે શિવલિંગ પર ચડાવો છો તો પણ એ તમારા રૂપિયા માટે બહુ જ હેલ્પ કરશે. ખાલી ચોખા કે પાણી સાથે ચોખા? ખાલી ચોખા તમારે ચડાવવાના છે અને પછી તમે પાણીનો અભિષેક કરી શકો છો. નહીં, ચોખા આપણે યુઝમાં લઈ લઈએ. નહીં, યુઝમાં નથી લેવાના, એ શિવજી માટે જ રહેવા દો. શિવજી માટે જ રહેવા દે. ચલો
એટલે દરેક વસ્તુમાં કંઈક તો યસ. અને પેલું કહે ને દેવો કા દેવ મહાદેવ છે. યાર ભોળા છે સૌથી. યસ. કે કંઈ પણ થાય છે મહાદેવની પાસે બધું જ છે. કે એમની જે ઉપર વાસુકી નાગ છે ત્યાં પણ તમે અભિષેક કરો છો તો તમારો રાહુ અને કેતુ બેલેન્સ થઈ જાય બેલેન્સ છે. થાય છે. યસ. ઘણા બધા લોકો કહેવાય છે કે કાલ સર્પની તમારે વિધિ કરાવવી પડશે અને એની માટે ઘણા બધા એસ્ટ્રોલોજર 15,000 20,000 મેં જોયેલા છે. મેં જોયેલા છે. તમે ખાલી દૂધનો અભિષેક કરી દો વાસુકી નાગ પર એવરી સેટરડે, તમારો કાલ સર્પ યોગ દૂર થઈ જશે. ઓકે, યસ. આટલું કરો, બેઝિક રેમેડી ફોલો કરો. કરવાનું જ છે, બીજું કશું જ નથી. કશું જ નથી. આની અંદર તમારો કેટલા રૂપિયા જશે? 5 થી 10 રૂપિયા દૂધના. યસ, કરો યાર. મતલબ જેને તકલીફ હોય એ કરી શકે છે. Yes. અને જેને કંઈ પણ રિલેટેડ તકલીફ હોય ડેફિનેટલી આખો બ્લોગ પાછો, આખો વિડીયો પાછો જોજો, આખો પોડકાસ્ટ પાછું જોજો. તમારા લાગતા ન લાગતા પ્રોબ્લેમને સમજો. આપણી સાથે કોઈના બીજો કોઈ આવો રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી શેર કરો એમની સાથે. અત્યારે તો જોવા જઈએ ને તો આટલા માસ બધું દરેક વસ્તુની અંદર બહુ સારું છે, પણ પવિત્ર માસ શ્રાવણ માસ છે, યસ. તો એના વિશે કંઈક નોલેજ ડેફિનેટલી અમને શેર જેટલા કરો. યસ 100%. જે પેલું કહે છે ને કે દેવો કા દેવ મહાદેવ, મહાદેવ. તમે એમને પ્રસન્ન કરી દીધા ને, તમારી જિંદગીમાં જેટલી પણ રૂકાવટ છે, જેટલી પણ વસ્તુ છે ને, એનાથી તમે દૂર થઈ જશો. બેઝિકલી એવું કહે છે કે જે મહાદેવના એકદમ પરમ ભક્ત હોય છે ને, મહાદેવ એમને મટીરિયલિસ્ટિક્સ વધારે આપી દે છે. એટલે સપોઝ કે તમારે ગાડી જોઈએ છે, મહાદેવ પહેલા આપી દેશે. રાખ. ઘર જોઈએ છે, મહાદેવ પહેલા આપી દેશે કે તું મારી ભક્તિ વધારે કર. ઓકે. તને જે જોઈએ છે એ મેં આપી દીધું, હવે તું મારી ભક્તિ વધારે કર. ઓકે. એટલે બેઝિકલી આ જે માસ છે ને, એની અંદર તમે મહાદેવને જેટલા પ્રસન્ન કરો છો ને, એટલે તમારી માટે ઓછી છે શ્રાવણ માસ. શ્રાવણ માસ. અને શ્રાવણ માસ હવે આવવાનો જ છે. અને જો આ શ્રાવણ માસ તમે જો આખો ઉપવાસ કરો છો, પ્યોર તમે પવિત્ર રહો છો, સાત્વિક રહો છો, તો તમારી બોડી, તમારું માઇન્ડ અને તમારી હેલ્થ અને વેલ્થ, આ ચાર પ્રોસ્પેક્ટમાં તમને બહુ જ પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. અને કોઈ લોકો હોય જે નથી કરી શકતા, તો એટલીસ્ટ 4 સોમવાર તો કરો. ઓકે. મહાદેવનો સોમવાર છે અને એ દિવસે તમે શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને બિલીપત્ર ચડાવો. મહાદેવને જે સૌથી પ્રિય છે એ 2 વસ્તુ તમે કરો, દૂધ અને બિલીપત્ર. યસ, આ 2 તમે વસ્તુ કરો, તમને બધી જ રીતના તમને મહાદેવ હેલ્પ કરશે. વિચારથી વાત યાદ આવી. વિચાર એક નાનો વિચાર આવ્યો. બરાબર. આપણે બધા જ રસ્તા કર્યા છે, બધી જ જગ્યાએ તકલીફ નથી, સુંદરકાંડના પાઠ સાંભળે છે, તો આપણે કંઈક કરવું જોઈએ. મતલબ આપણા જીવનમાં કોઈ ધ્યેય નથી. ધ્યેય એટલે બધું પ્રાપ્ત કરી ચૂક્યા છે, મેરેજ છે, લગ્ન બગન થઈ ગયા, છોકરા સારા છે, તો આપણે સુંદરકાંડના પાઠ કરીએ તો બેનિફિટ આપણા થ્રુ આપણા ડાયવર્ટ થઈ શકે આપણા ફેમિલીમાં, એવું કંઈ? ડેફિનેટલી યસ થશે. તમે સુંદરકાંડનો પાઠ કરશો તો તમારા છોકરામાં પણ જશે. ઓકે. ભાઈ પપ્પા કરતા હતા, પપ્પા દર મંગળવારે અને શનિવારે સાંભળતા હતા. મારા ઘરમાં પહેલાથી એવું છે કે હું જ્યારથી નાનો હતો ને ત્યારથી પપ્પા સાંભળે છે હનુમાન ચાલીસા. તો એ કન્ટિન્યુ છે. પેલું લેગસી કહેવાય ને, લેગસી કન્ટિન્યુ છે. ઓકે, થર્ડ જનરેશન એટલે Yes. આપનો દીકરો બી એ કરવાનો જ છે. ઇવન મારો સન 3 વર્ષનો છે, એ પણ ચાલુ કરે પપ્પા હનુમાન ચાલીસા. ઓકે, ટાઈમ તો હનુમાન ચાલીસા નાઈને પછી એટલે કોઈ વસ્તુને જો તમે રૂટિનમાં લાવી દો ડેફિનેટલી તો એક આદત બની જાય કે સવારે ઉઠીને તમારે બ્રશ કરવાનું જ છે. ઓકે, એની માટે તમારી આંખ બંધ થશે તો બાથરૂમમાં તમારે બ્રશ પર જ હાથ પડવાનો છે. મતલબ મોટા મગજને નાના મગજની વચ્ચે બેલેન્સ લાવી દો તો નાનું Exactly. મગજ એક્ટિવ થઈ જ જાય. Yes, yes, જસ્ટ લાઈક yes. આપણે સાયકલ ચલાવતા હોય કાં તો ગાડી ચલાવતા હોય, તમારું અપર લેયર બોડી એવું કંઈક તમે વિચારતા હોય, વિચારતા પણ નાના મગજ પર બધા એ automatic controls યાદ જ હોય કરે છે. કે આ ગેર ચેન્જ કરવાનો છે, આ Exactly. switch થવાનો છે. ઓકે, એટલે એ જાય. જરૂરી છે. હવે સાથે સાથે એના બેનિફિટ બી યુઝ થાય. સપોઝ તમે અત્યારે હું સાંભળું છું, બરાબર છે. રૂટિનમાં સાંભળું છું, રાઈટ. તો મારા ડોટર કાં તો મારા સનને બેનિફિટ પહોંચે ખરા? પહોંચે. બટ પેલું કહેવાય ને કે તમને 90% મળશે, એમનામાં 10% જશે. ઓકે. સૌથી જે કરે છે ને સૌથી વધારે બેનિફિટ એમને મળશે. ઓકે. યસ. મને એક કિસ્સો યાદ આવ્યો. મતલબ એક સાંભળ્યો છે કોઈ જગ્યાએ, મતલબ બહુ સારી સ્ટોરી હતી એટલે હું સાંભળી હતી કે એક માણસ હોય છે, ગરીબ બ્રાહ્મણ તો હતા કે નહીં ખબર નહીં, પણ એક ગરીબ વ્યક્તિ હોય છે બરાબર. જે ભગવાનની ભક્તિ જ કરે છે, એના સિવાય કશું નથી કરતા. રાઈટ. ઓકે. તો ભગવાનને એમની ભક્તિથી ખુશ થઈને એમને વાત કરી કે સાક્ષાત પ્રસન્ન થઈને મળી ગયા. બરાબર છે. કે ભાઈ બોલ તને શું જોઈએ છે? તો કે છે કંઈ નહીં, મને ખાલી મારું જીવન ગુજારો થાય એટલો ખર્ચો મળી રહે એવી રીતે. તો એમણે એવું કીધું કે તને રોજ 1 રૂપિયાનું તારું કામ થશે. બરાબર છે. તને રોજ તારા મહેનતનું વળતર 1 રૂપિયો. 1 રૂપિયો. રોજ 1 રૂપિયો. બરાબર છે. રોજ 1 રૂપિયો કરતા હવે માણસના ખર્ચા તો ઓછા થઈ જાય, કાં તો વધી બી જાય. જે તે ટાઈમે વધતા નહોતા તો Yes, પૈસા yes, સેવિંગ્સમાં જતા હતા. બરાબર છે. તો પૈસા સેવિંગ થાય ને મેરેજ થઈ ગયા એટલે એને 25 રૂપિયા કમાતો થઈ ગયો. બરાબર છે. ઓકે, 25 રૂપિયા કમાતો થઈ ગયો. પછી છોકરા થયા તો 25 ના સીધા 50 થઈ ગયા. અચ્છા. 50 થઈ ગયા. રાઈટ.
તો એમણે ભાઈ ભગવાનની પૂજા કરી કે ભાઈ હવે તો રૂપિયો, ભગવાન તો રૂપિયાનું કહીને ગયા હતા, અહીંયા તો 50 મળે 50 છે. થઈ ગયા. હા. તો કે હું કઈ ખોટા રવાડે તો નથી ને, કઈ ખોટા રસ્તે નથી. તો ભાઈને બરાબર. શંકા થઈ. રાઈટ. તો એ ભાઈ હાજીજી કરીને પાછા હાજર કર્યા બોલાવે કે બોલાયા. તો ભગવાન તો થોડા બિઝી હશે, તો નારાયણ આયા. બરાબર છે. નારાયણ નારાયણ કહીને પ્રગટ થયા અને પૂછ્યું કે શું થયું, તકલીફ શું થઈ? તો કે ભાઈ આવું છે કે ભગવાને જે ગોડ ઓફ યુનિવર્સ છે, જેને આખી દુનિયાના એ બેલેન્સ સાચવે છે, એમણે મને એવું કીધું કે તો રૂપિયો તું રોજ કમાઈશ, બરાબર છે. પણ અત્યારે તું 50 રૂપિયા રોજ કમાવું છું. અચ્છા. તો હું કઈ ખોટા વાળે તો નથી ને એમ. તો કે છે નારાયણજી કે છે કઈ વાંધો નહીં, હું પૂછી ઉપર લો. વાત કરું છું, રાઈટ. જો એ જવાબ આપવા હોય તો ઠીક છે, કાં તો હું તમને જવાબ કહી આપી દઈશ. દઈશ. તો નારાયણજી અલોપ થઈ ગયા, પેલા ભાઈ એમની ફેમિલીમાં સાથે ગયા. હવે નારાયણજી વગર નારાયણ પાસે અચ્છા. કે આવું વાત કરી, શું છે? તો નારાયણજી કહે છે કે આવી તકલીફ છે. પેલા ભાઈ તો આવું કહે છે. અને નારાયણ હસતા હસતા એવું કીધું કે 25 રૂપિયા તારી વાઈફ ના નસીબના છે, તારા નથી. તારો તો રૂપિયો જ છે. બરાબર. 49 રૂપિયા તારા છોકરાના નસીબના છે. એટલે આ બધાનું ટોટલ થઈને 50 કમાઈ છે તું ભલે, પણ તારા નસીબનો તો રૂપિયો જ છે. અરે વાહ, બહુ જ સરસ. રાઈટ રાઈટ. એટલે જ્યારે બીજી વાર આવું કર્યું, મળીને નારાયણજી સંદેશો લઈને આયા કે ભાઈ તારા નસીબનો તો આટલો જ છે, બરાબર છે. તારા તો નસીબનો રૂપિયો જ તું કમાય છે, પણ આ એ લોકોના નસીબનું તને મળે છે. બરાબર. તો આની ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી હું એવું વિચાર્યું કે જ્યારે મારી લાઈફની અંદર મારા ફેમિલી, મારા મેરેજ થયા, મારી ફેમિલી બની, બરાબર. ત્યારથી હું મારા માઇન્ડમાં એક એવો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એ લોકોનું નસીબથી હું કમાઉં છું. 100%. બાકી તો મારી નીડ્સ પૂરી થતી હતી જે તે ટાઈમે પણ. 100%. તો મારા એવું વિચાર છે કે દરેક લોકો પણ જો આવી જ રીતે વિચારે તો ફેમિલીમાં ક્લેશ ન થાય. ના થાય. ના થાય. કેમ કે જો કદાચ હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થશે, રાઈટ, તો એના નસીબનું દૂર જતું રહેશે. રહેશે. એમાં આપણે માઇનસ પોઈન્ટમાં જઈશું. 100%. છોકરા જોડે ઝઘડા થશે તો એનામાં જ તકલીફ પડશે. યસ 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 તો યસ. મતલબ મારી મેન્ટાલિટી કે ખોટી તો નથી. નથી નથી નથી. તો આપને ભાઈ એવું કહું છું કે ભાઈ આવું Yes, આવું yes, પણ હોઈ yes, શકે છે. yes, yes. એટલે કોઈના નસીબ, કોના નસીબથી કમાતા હોય આપણને ખબર ખબર નથી. 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 એટલે દરેક ફેમિલી સાથે રહો, જોઈન્ટમાં રહો, બધાને એકબીજાને સપોર્ટ કરો, ચહેરા પર સ્માઈલ રાખો. 100%. અને કહેવાય ને કે આના પરથી મને યાદ આવ્યું હા. કે તમારી જે વાઈફ છે ને એ હા. શુક્ર પ્લેનેટ છે. ઓકે તો શુક્રવારના દિવસે તમારે કોઈ દિવસ એની સાથે ઝઘડો નથી કરવાનો. ઓકે અને શુક્રવારના દિવસે તમે કે એમને સ્વીટ ખવડાવી દો, ઓકે તમારો વિનસ વધારે પાવરફુલ થશે. ઓકે બસ આટલું કરો તમે. વાઈફને ગિફ્ટ આપો શુક્રવારના દિવસે. પાપા બહુ સિરિયસલી જોઈ લેશે. એ મને રોજ આજ ક્લિપ પ્લે કરશે. ના એમાં એવું છે કે શુક્રનું મતલબ મેં સાંભળ્યું છે, મતલબ હા. આ મારી એક અફવા બી હોઈ શકે, કાં તો એ પણ યસ. કોઈ એવું કીધું છે કે શુક્ર પાવરફુલ, શુક્ર તમારું ઘણી બધી પર્સનાલિટી પર બેઝ કરે. યસ. તો શુક્રવારના દિવસે નખ કાં તો દાઢી કાં તો વાળ કપાવવા ન જોઈએ. ના જોઈએ. હા. સાચી વાત. યસ, સાચી વાત છે. ઓકે, એટલે ત્યાં બિયર્ડ શેવ ના કરાવો, કઈ નહીં, તમારી નહીં, બેઝિકલી શુક્રવારના દિવસે કરાવવું જોઈએ. કરાવવું જોઈએ. કરાવવું જોઈએ. ઓકે, શુક્રવારના દિવસે હું કમ્પલસરી મારા બાર્બર પાસે જઉં છું, વાળંદ પાસે. કરાવવું જોઈએ. એ ખાલી કટિંગ ટ્રીમર મારી દે. શુક્રવારના દિવસે કરાવવું જોઈએ. ઓકે, એનાથી તમારો વિનસ પાવરફુલ થશે, કારણ કે તમારી પર્સનાલિટી તમે ગ્રૂમ કરી રહ્યા ગ્રૂમ છો. કરી રહ્યા, ચેન્જ યસ, ચેન્જ કરી રહ્યા છો. એટલે તમારે જ્યારે પણ હેર કટ કરાવવાના છે ને તો શુક્રવાર કરો. શુક્રવારે જ કરાવવા જોઈએ. ઓકે, યસ. એનાથી એક પણ વાર બીજા વારે નહીં કરાવવાના, શુક્રવારે જ તમારે કરાવવું જોઈએ. બેનિફિટ છે. બેનિફિટ છે, તમને જોવા મળશે 100%. Yes, કેમ કે શુક્ર ઘણી બધી પર્સનાલિટી પર વર્ક યસ કરે છે, યસ રાઈટ? યસ યસ યસ. કારણ કે ઓવરઓલ તમારી પર્સનાલિટી શુક્ર ગ્રહ જ બેલેન્સ કરે છે. મતલબ જીવનના બધા આધાર છે જે દરેક અલગ અલગ વારને રિપ્રેઝેન્ટ કરે છે, તો Yes. દરેક કામ અલગ અલગ વારના એના નિશ્ચિત સમયે કરે તો ડેફિનેટલી. અને બધા વારમાં જો તમારે કોઈ પણ બધા ગ્રહ બેલેન્સ નથી, તમારે બેલેન્સ કરવા માટે બેઝિક હું બધા કયા વારે કયા કલરના કપડાં પહેરવાના છે કહી દો. શ્યોર. જો સોમવારે મહાદેવનો વાર, તમે વ્હાઈટ કલરના કપડાં પહેરો, મેં તમને કીધું. ઓકે, મંગળવારે હનુમાનજીનો વાર, ઓરેન્જ કાં તો યલો કલરના કપડાં પહેરો. છે. ઓકે, બુધવારે ગ્રીન કલરના કપડાં પહેરો. ગુરુવારે ગુરુનો વાર, યલો કલરના કપડાં પહેરો. ઓકે, છે. શુક્રવાર વિનસ વ્હાઈટ કલર ફરીથી. ઓકે, શનિવાર ફરીથી હનુમાનજીનો કલર, ઓરેન્જ કાં તો યલો. યલો. ઓકે, અને રવિવાર સૂર્યદેવનો વાર, ઓકે, ઓરેન્જ કાં તો યલો ફરીથી પહેરો. તમારા બધા જ ગ્રહ બેલેન્સ થઈ જશે. ઓકે. બસ આ તમે ચાલુ કરી દો આ કપડાં પહેરવાનું, અને જુઓ પછી તમારો વોર્ડરોબ બસ આ જ કલરનું હોવું જોઈએ, બીજા એક કલર હોવા જ ના જોઈએ. અને મેં કીધું એવી રીતના તમે બ્લેક કલરના કપડાં તમારા બધાના જ વોર્ડરોબ માંથી ફેંકી દો. અવોઇડ કરો.
વન્સ ઇન અ બ્લુ મૂન ચાલશે કે મહિનામાં કોઈક વાર તમે કોઈક ઇવેન્ટ છે, ફંક્શનમાં છે, તમે એકવાર પહેરી લીધું, ઓકે, તો ચાલે. વન્સ ઇન અ બ્લુ મૂન ચાલશે, બટ ઓન ધ રેગ્યુલર બેઝિસ તમે એવોઇડ જ કરો. તમે જોયું હશે જે લોકો રેગ્યુલર બ્લેક કલરના કપડા વધારે પહેરે છે ને, એ લોકો ડિપ્રેશન, એન્ઝાઇટી એ બધાના શિકાર બહુ વધારે હશે. એ લોકો ઓકે, ડિપ્રેશનમાં હશે. એ લોકો યાર કંઈ સારું નથી થઈ રહ્યું લાઈફમાં. બસ ખાલી કલર ચેન્જ કરો, બ્લેકની જગ્યાએ વ્હાઇટ કરી દો, બીજું કશું જ નહીં કરો, બ્લેકની જગ્યાએ વ્હાઇટ. એટલે તમે જોયું હશે આપણા ઘણા બધા, તમારા ઘરમાં કોઈ દિવસ સત્યનારાયણની પૂજા કે કંઈ પણ હોય તો તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે બ્લેક કલરના કપડા ના ના પહેરતા. પહેરતો, યસ, સ્વાભાવિક છે, નહીં કરતા. કેમ? એનું સાયન્સ શું છે? એ લોકોને પણ ખબર છે કે શું છે સાયન્સ. એટલે એ જ જો તમારા ઘરમાં તમે રોજ એવું વિચારો કે રોજ તમારા ઘરમાં પૂજા છે, ઓકે, બ્લેક કલરના પહેરવાના જ નથી કપડા, ઓકે, તો રોજ તમારા ઘરમાં સારું થશે. હું તમને ચેલેન્જ આપીને કહું, તમે બુધવારે ગ્રીન કલરના કપડા અને શુક્રવાર અને સોમવારે વ્હાઇટ કલરના કપડા પહેર્યા ને, તમને એ દિવસે પોઝિટિવ ન્યૂઝ મળશે જ. કંઈ પણ નાની તો નાની, પણ પોઝિટિવ ન્યૂઝ તમને મળશે. ગ્રેટ યાર. યસ. જો ભાઈ શીખો તમે લોકો, અને તમને બી શીખો ને બધા, તમે બધા જ શીખજો. ભાઈએ તો ગ્રીન કલરનું જ પહેર્યું છે. Yes, યાર. છે થોડું ઘણું આ મલ્ટી કલર. મલ્ટી કલર માં ચાલશે આ. હવે ફાઇનાન્શિયલી ચલો ગ્રો ની વાત થઈ ગઈ કે અમુક વસ્તુ કરવાથી ગ્રોથ આવશે. આપણે બરાબર. બીજી વાર પણ આને રિપીટેશન માં લઉં છું. રાઈટ. બટ એક ફાઇનાન્શિયલ કન્ડિશન ને બેલેન્સ કરવા, ફોર એક્ઝામ્પલ કોઈ માણસ બહુ દેવામાં છે, અચ્છા. લોસીસ માં ગયા છે, ઓકે ઓકે નોટ ઇવન 1000, લાખની વાત છે આ. ઓકે ઓકે. મોટામાં મોટા દેવા, Okay. તો એનામાંથી નીકળવાના કોઈ ચાન્સ? જે મારો એક ક્લાયન્ટ હતો સુરતનો, 50 થી 55 લાખના દેવામાં, એમને જે રેમેડી આપી છે એ આપી દો. અરે ડેફિનેટલી યાર, બેનિફિટ છે તો લો. અને હવે શ્રાવણ આવવાનો છે, Yes. તો આ સ્પેશિયલ રેમેડી છે કે દેવું ઉતારવા માટે, ઓકે, અને એનાથી ફાઇનાન્શિયલ તમારો ગ્રોથ પણ થશે. ઓકે, તો શ્રાવણના સોમવારે તમારે તાંબાનો લોટો લેવાનો છે, એની અંદર મધ નાખવાનું છે, પાણી નાખવાનું છે, અને એ મંદિરમાં જઈને તમારે મૂકી દેવાનો છે. ઘરના મંદિર ચાલે? ઘરનું નહીં, બહારનું મંદિર, બહારનું જે મંદિર. શિવજીનું મંદિર છે એની અંદર તમારે મૂકી દેવાનો છે, દાન આપી દેવાનો છે. સમજો એ લોટો In short કયો? તમે એ લોટો તમારે ત્યાં મૂકી દેવાનો છે. જેટલા લોકો એનાથી પાણી શિવજી ઉપર ચડાવશે એટલું તમારું દેવું ઉતરતું જશે. ઓકે, એ દેવું તમારું રિલીઝ થશે એના લીધે, કારણ કે બધા લોકો તમારા લોટાથી પાણી ચડાવી રહ્યા છે. બટ મેક શ્યોર કરવાનું, જ્યારે તમે મૂકો ત્યારે પાણીની અંદર મધ નાખીને મૂકવાનો છે. એક ટીપું તાંબાનો લોટો, યસ, એક ટીપું, એક ચમચી, વોટ એવર, ઠીક છે, એ દાનમાં આપવાનો છે. પછી કયા દિવસે તમારે લોન ના લેવી જોઈએ? તમારે ભૂલથી પણ મંગળવાર અને શનિવારે લોન ના લેવી જોઈએ. આ કહેવાય છે કે આ બહુ જ ભારે વાર છે. જો આ 2 દિવસે તમે લોન લઈ લીધી ને તો એ તમારી લોન નહીં ઉતરે. ઓકે, કયા દિવસે લોન લેવી જોઈએ? તમારે લોન લેવી જોઈએ બુધવાર અને શુક્રવારે. ઓકે, એટલે સપોઝ કે તમે કોઈ લોન લેવા ગયા ને તમને શનિવારનું કહી રહ્યો છે, ના હું આવતા અઠવાડિયે લઈશ કાં તો 15 દિવસ પહેલા લઈશ. ઓકે, નહીં મતલબ આ લોન સાઇનિંગ કરવાની છે કે લોન એકાઉન્ટ? તમારા એકાઉન્ટમાં રૂપિયા આવે ત્યારની વાત. ઓકે, કે બેંકે કે વોટ એવર કોઈ પર્સને તમને રૂપિયા આપ્યા, મંગળવાર અને શનિવાર એવોઇડ કરવાનો છે. બહુ જ ભારે વાર છે, લેવાના જ નહીં. બહુ જ ભારે વાર છે. તમારી લોન ઉતરશે જ નહીં. ઓકે, યસ. અને જ્યારે લોન તમે રીપેમેન્ટ કરો છો તો બુધવાર અને શુક્રવારે તમારે રીપેમેન્ટ કરવાની છે. તો તમે લોનમાં રાહત મળી જશે. લોનમાં રાહત મળશે. અને લોન તમારી પાસે સૌથી વધારે છે ને, તો એના માટે પણ બીજી એક પાવરફુલ રેમેડી છે કે તમારે ચાંદીનો હાથી લાવવાનો છે કે જેની સૂંઢ ઉપર હોય. મંગળવારના દિવસે લાવવાનો છે અને બુધવારના દિવસથી તમે જ્યાં સૂતા હોય ને એની આજુબાજુ એ હાથીને મૂકી દેવાનો છે. ઓકે, કોઈ પણ ડાયરેક્શનમાં? કોઈ પણ ડાયરેક્શનમાં. બસ આ તમે ફોલો કરો અને પછી જુઓ. જે મારા ક્લાયન્ટ 50 લાખના દેવામાં હતા, એમનું શ્રાવણથી સ્ટાર્ટ કર્યું હતું, આ શ્રાવણ આવવાનો છે, હજી 50 લાખના દેવામાંથી તો એ ઉતરી ગયા છે અને સ્ટીલ અત્યારે એમનું બેંક બેલેન્સ આઈ થિંક 1 CR ની પ્લસમાં છે. આપણે બધા એકબીજાને ગિફ્ટ કરીએ. તૈયાર? ઓકે યાર, સારું છે. તો પર્ટિક્યુલર શ્રાવણ માસમાં શ્રાવણ મહિનાનું બહુ જ મહત્વ છે. આમ તમે ગમે તે સોમવારે કરો છો, બટ લકીલી આપણો પોડકાસ્ટ શ્રાવણ મહિનામાં રિલીઝ થવાનું છે ઓલમોસ્ટ. યસ, કરી એટલે સૌથી બેસ્ટ છે. આ શ્રાવણમાં જો તમે ઉપાય કરો છો તો કહેવાય ને કે પેલું વારે ન્યારે હો જાયંગે. અરે યાર, દુનિયા તમારું ઘર ચાલે, મારું ઘર ચાલે. તમે અમને જો લાઈક કરો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો તો ડેફિનેટલી બીજી વાર પણ સાહેબને બોલાવીશું. ડેફિનેટલી. અને બીજી વાર જો તમે બોલાવીએ ને તો તમારા વ્યુઅર્સ જેટલું આપણને લાઈક અને સબસ્ક્રાઇબ કરશે ને, બીજી વાર આનાથી પણ સરસ આપણે રેમેડી લઈને આવશું. લાલ કિતાબ રેમેડી. ઓકે, ખાલી પ્રોબ્લેમ અને સોલ્યુશન, બીજી કોઈ જ વાત નહીં. ઓકે, એટલે હું મારા બોલવા માટે હું કહી શકું, કહેતા તો બોલ દઉં. બોલી દો. આમાં જો બીજી કોઈ વાત નથી.
જસ્ટ એવી વાત છે કે જો તમે આ પોડકાસ્ટથી તમને કોઈ બેનિફિટ થતો હોય, આ વિડીયો જોઈને જો તમારે નાનો ઉપાય કરવાથી તમને કોઈ બેનિફિટ થતો હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શન ઓપન છે. તમે કમેન્ટ્સ કરી શકો છો, નીચે તમે ડિટેલ્સ નાખી શકો છો. તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન 110% નેક્સ્ટ ટાઈમ અમે લાવીશું. ડેફિનેટલી બરાબર. ડેફિનેટલી. ઓકે, એટલે કમેન્ટ સેક્શન નીચે છે, તમે તમારી પ્રોબ્લેમ્સ કહેશો. હું પાર્થભાઈ સાથે એમની સાથે હું ડિસ્કસ કરીશ અને આનું સોલ્યુશન નેક્સ્ટ ટાઈમ જ્યારે અમારો પોડકાસ્ટ બને એટલો વહેલો પ્રયત્ન 100% કરીશું કે લાઈવ દઈશું પાક્કું. તો તમને ડેફિનેટલી આનો કોઈક રસ્તો અને ઉપાય પણ મળશે. એના માટે પણ તમારે પંચાયત તો જોવી જ પડશે. સાચી વાત છે. તો જ પંચાયતની ખબર પડે. Yes. ઓકે, તો કેવું લાગ્યું પંચાયત? બોસ બહુ જ મસ્ત લાગ્યું કે પંચાયત લાગે ને કે આમ એકદમ ઘરના તમે મારી સાથે પહેલી વાર હું તમને મળ્યો પણ એવું લાગે ને કે આમ ઘરના માણસ સાથે બેસીને શાંતિથી આપણે ડિસ્કસ કરી રહ્યા છે એક ટોપિક પર, લોકોને જ્ઞાન આપી રહ્યા છે, નોલેજ આપી રહ્યા છે અને એનાથી લોકોને ડિફરન્સ ફીલ થશે. મને બહુ જ સારું લાગ્યું પંચાયતમાં આવીને. આઈ રિયલી લવડ ઇટ. ગ્રેટ યાર, મતલબ આપણે એટલા બધા લેવલ પર નથી બટ જે પણ છે મજા છે. બહુ જ સરસ છે. ઓકે, તો થેન્ક યુ સો મચ તમે આયા તે બદલ. ઓકે, એક નાની અરખી ગિફ્ટ છે અમે તમને આપીશું. ભાઈ જરા મેનેજમેન્ટ, આમ તો બહુ નાની ગિફ્ટ છે બટ હું ટ્રાય કરીશ કે તમને જ આપું. ઓકે, એ એમને જ ઓપન કરવા દો, એક જે તમે જોઈએ રૂટીનની વસ્તુ જ છે બટ રાઈટ હું ટ્રાય કરીશ કે આ તમે જ ઓપન કરો અને તમારા વોર્ડરોબમાં એક સજાવો. એક અમારા તરફથી એક નાની મુવમેન્ટ છે, એ ઓપન કરો જરા. થેન્ક યુ વેરી મચ. વાવ, ઓકે, જોરદાર. આ જ્યારે કબજો ને ત્યારે જ મને થયું હતું કે આવું મને એક મળે તો મજા આવી જાય. આમાં તમને એક તમારી વેબ જે અહીંની વાઇબ છે તમને જ્યારે ટેસ્ટમાં યાદ આવશે કે પંચાયત. એવું વિચારીશ કે જેટલી વાર હું ચા પીવું એટલું વાર તમારી સાથે પોડકાસ્ટ કરું. 100% ડેફિનેટલી હું વેઇટમાં જ છું. કહેતા તો બીજી કોફી મંગાવી લઉં. અરે નહીં. અને ડેફિનેટલી આ તમે ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને એટલું બને લોકો સાથે શેર કરો. લોકોની તકલીફ છે એમને દૂર કરવામાં મદદ કરો. અને જો આના પર એકદમ વધારે લાઈક અને સબસ્ક્રાઇબ મળશે તો આપણે નેક્સ્ટ ટોપિક લઈને આવીશું લાલ કિતાબ પર, જેની અંદર પ્યોર બધી જ રેમેડીઝ હશે અને જે ઓલરેડી ટ્રાઈડ અને ટેસ્ટેડ છે મારા દ્વારા અને મારા ક્લાયન્ટ્સ દ્વારા. ઓકે, થેન્ક યુ. બસ, તો હવે આમણે તો કહી જ દીધું છે. તમે બી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ટીમને સંપર્ક કરો. તમારો કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અધરવાઇઝ થેન્ક યુ સો મચ. આટલું બધું જોવા બદલ આભાર. બસ હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.